ચારે સેવા છે ચારે સેવા છે અરે આ સંધ્યા બરાબર ને ખીલી ગયા જો આ ક્યાં આયલા આ થોડુંક પાણી મને પીવડાવવાને હે હવે આમ હાલતી ન થા. તને કોણે અહીંયા વસાવવાનું કીધું છે? અને મારો માર્ગ રોકતો નહીં હો બીજી વાર. અરે તારો માર્ગ રોકવા હાટું તો કેદુનો આમ વ્યાકુળ વ્યાકુળ થઈ ગયો છું હે પણ આ જો ને તું સમજતી જ નથી ને હું શું કહું છું આ થોડુંક તારા પ્રેમનું પાણી મને પીવડાવ ને રામ 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 ગામના આપણા ગામના હતા જે પાણી ન પીવડાવ્યું મને દે થોડુંક. તું મને એક વાત કે, આ તારા ઘરે કોઈ તને કઈ કહેતું નથી? આમ ગમે ત્યારે હાલતા ચાલતા ગમે એ છોડીને ઊભી રાખીને તો એનો માર્ગ રોકે સોતી. હા મને આખા ગામમાં છે ને મને કોઈ કાંઈ ન કહે કે સમજાણું તું હે સમજો આ તું આ બાજુ રે આમ પડી જાય તને વાગી જાય પાછું હે આખા ગામમાં હે ને મારી સામે કોઈ ન બોલે હે પણ તું સમજતી કાં નથી. હા દિલ તારા ઉપર આવી ગયું છે. મોઢું સંભાળીને વાત કર, પેલા હું બોલે છે એ તો જો. લે હા મેં ક્યાં કઈ ખોટું કીધું હે મેં સાચું જ કીધું ને આ કે દૂરનો તારી આમ આગળ પાછળ આટા મારું છું પણ તું જાન જ નથી દેતી. અને આ તું રોજ પીન રખડસ, તારા બાપ તને કઈ કહેતો નથી? હે એ શું કે એને થોડું પીવું હોય હું મારે પીવાનો હોય ને એટલે મને ન કાંઈ કે અને મારા બાપુને છે ને ઠંડી ખબર છે કે હું કેટલો સારો માણસ છું પણ તું નથી ઈ તો દેખાય જ છે તું કેટલો સારો માણસ હોય. તારે કઈ કહેવાની જરૂર નથી. આમ જો હા તું છે ને એકવાર મારી વાત માની છે ને જો હા વાંધો તારો આમ તને અડું ને તને જરાય ગમે જ નહીં બોલ હે આ ગામમાં કોઈ છોડી છે ને મને ના ન પાડે પણ આ હું છે ને કોઈની સામું જ ન જો તારી સિવાય. આ ભગવાનની દીધેલી તારી ઘરવાળી તારા ઘરમાં છે, એને એકને હાસીને બેને તોય બહુ મોટી વાત છે. ગામની છોડીઓને હેરાન કરવાનું રહેવા દે. હે જો એની હારે તો મારા લગ્ન થઈ ગયા છે અને તારી ઉપર તો આમ ઓળ ગોળ થઈ ગયો છું ને એટલે તારી વાંહે પડ્યો છું પણ તું છે ને કાંઈ સમજતી જ નથી. જો રાજ હું તને પહેલા જ કહી દઉં છું, તે જો આમને મને હેરાન કરવાનું કર્યું ને તો હું તારા બાપા પાસે આવીને તારી બધી ફરિયાદો કરી જાય. ધમકી મારે છે, મને ધમકી મારે છે. હું મારા બાપથી નથી લીધો હે મારા બાપાને કહી દે મારા દાદા ઉપર વીજો ને એને કહીએ તોય વીતો નહીં હે જા કહી દેજે. અને બીજી વાત સાંભળ હા છે ને જ્યારે હોય ત્યારે મારી સામે નહીં બોલ્યા કરતી હો કારણ કે તું છે ને બરે પણ બહુ તારા બાવડામાં બળ છે હો. હા બળ તારું એક દી મારે ઉતારવું તો પડશે, આનું કાંઈ કરવું પડશે. જો સાંભળ માની જાય હે માની જાય એમાં સૌની ભલાઈ છે. હા છે ને મારે ઘેરે તું આવીને એટલે રાણીની જેમ રે આમ નાયખા માગ નથી બોલ. મારા બાવડાનું બળ ઉતારવાની વાત કરશો ને એકાદી ઝાપટ દઈને તો પીધેલી હાલતમાં ક્યાં પડ્યો રહીને એ ખબર નહીં પડે અને તારા બાપને ગોતવા નીકળવો પડશે. હે તું મને મારીને તોય મને છે ને બહુ મીઠું લાગશે હો કારણ કે એ બાને તું મને અડી તો ખરી હે ગાંડી. હવે જો મારી વાત સાંભળ હા મેં તને કીધું ને હું કહું ને એટલું જ તારે કરવાનું હે અને આ તું આમ આઘી હું આણપા ઓરી રે ને લે હા વાહ થોડી સમજતી નથી. હવે સમજી જા છેલ્લી વાર કહું છું સમજી જા નકર આ ઓલો હું તારા ઘરવાળાનું નામ છે સાગરીયો એને છે ને જીવથી મારી નાખ. આવી ધમકીઓ તું બીજાને આપજે, મને નહીં આપતો. અને એમ કઈ સાગર તારાથી બીવી એમય નથી. લે એ ક્યાં મોટી ટોપ છે હે આમ જો એ છે ને મને જદી નડશે ને તેથી હું એને ટાળી દેવાનો છું યાદ રાખજે. બાકી તને તો છે ને મારી બનાવીને જ રે. અરે પણ બહુ ભળુકી જો તું કાંઈ નહીં હટાણે જા
આ અટાણે થોડુંક છે ને વધારે લેવાઈ ગયું છે એટલે જરાક બહુ નથી, પછી નિરાતે મળો. જા. કોને ખબર આવા કેટલા ફાયદા એક જ ઈ તારા આટું હે ઉભી રે, તને ગામ સુધી મૂકી જાવ, તારા ઘર સુધી ઉભી રે હે મૂકી જાવ તને. બા તમને ખબર છે આજ હું પાણી ભરવા ગઈ ને તો ઓલો આપણા ગામના સરપંચનો છોકરો ઓલો રાજ્યો મારી આડે પડ્યો તો. આખા ગામની રાવ છે અને હું એમ કહું છું ઓલો સરપંચ કે એની બાયડી એને કાંઈ કહેતા જ નહીં હોય, એને નથી ખબર. મારા ને તારા સુધી જો વાત આવતી હોય હંધી, આખા ગામને હંધી ખબર હોય તો એના મા બાપુ આંધળા ને બેરા છે, એને નથી ખબર પડતી. હું એ જ કહું છું કે આ વાતની છે ને આપણે સરપંચને જાણ તો કરવી જ જોઈએ. સરપંચને નહીં કહીને ત્યાં સુધી તને ખબર જ નહીં પડે. કા બેટા થાકી ગયો હાવ? હા થાકી તો જાય જ ને. દોડતો આવ્યો તો? અરે દોડ તો આવે કે ન આવે, આ ખેતર કઈ આરામ કરવા જાય છે, ખેતર કામ કરવા નથી જતા. અને આને કીધું તું ડોફાડીને કે બપોર ભાત લઈને આવશે તો ભાત લેવાય, હા ભાત દેવાય ન આવી. અરે પેલા તમને વાતની ખબર છે? બાને પૂછો, મેં ભાત ક્યારનું તૈયાર કરી નાખ્યું તું. હા આ તો પણ હું ઝાટકા વાગતા હતા દેવા આવવામાં. એ કહું તને, ઈ બિસારી હું બોલવાની હતી. આ ઓલા સરપંચનો છોકરો રાજીયો, શું કીધું એને? અરે આખા ગામની છોડીઓને ને વહુને ઈ રંજાડેસ તો આપણા વાળી પાણી ભરવા ગઈ હતી ને તો એને હેરાન કરી. હા મને એટલી હેરાન કરી ને કે પછી એ બધી માથાકૂટમાં ભાત લઈને આવવાનું રહી જ ગયું હાવ મારે. બિચાર રોતી તી ઘરે આવીને. અરે આવી જુવાન છોડીઓને ને વહુને ને ઈ આવી રીતે હેરાન કરે. હું તો એમ કહું છું કે એના મા બાપ આંધળા બેરાશે, એને કઈ વાત જ નહીં આવતી હોય એના કાને. આવતી જ હોય ને, આ થોડું કોઈ નહીં કહેતું હોય પણ કહેવાય ને કે અમુક વાર હા માવતર ખરી હું એકવાના આવા નફટ દીકરા પેદા થઈ જાય તો એને કઈ હા ગળું ઢોકને મારી તો નહીં નખાય. મારી નો ન ખાય પણ આ પછી બાકીનાનું હું છોડીઓ અને વહુએ હું ઘરની બહાર જ નહીં નીકળવાનું. હું કામ નહીં નીકળવાનું? તઈ આમાં વાઘ બધો રાજ્યનો છે અને રાજ્યને તો હું જોઈ લઈશ. હા એના બાપાને મારે ફરિયાદ તો કરવી જ જોહે. સાગર તમને ખબર છે એ રાજ્ય હું કહેતો હતો? એ મને એમ કહેતો હતો કે છે ને તમે જો તું જો મારી આમ સીધી ન આવી ને હું કહું એમ તે ન કર્યું ને તો હું તારા ઘરવાળાને છે ને મારી નાખે. હરમાડી એવું કીધું તો આજે ને આજે સરપંચને કહેવા તો જવું જ પડે. હો હા તો કેવું જ પડે ને. અને હાસુ કહું ને તારા રાજ્યથી હા પોસો પાપડી ભાંગે એમ છે નહીં. આ તો કહેવાય ને કે એક ફૂલે કે સકલી શેડી છે, આ કેદી પડશે નહીં કઈ નક્કી નથી. જો એને જ્યારે પડવું હોય ત્યારે પડે ને જે કરવું હોય એ કરે, પણ જો આપણા માથે ઘાત હોય ને તો આપણે તો અત્યારે ને અત્યારે સરપંચને કહેવા જવું પડે. હા બા તમારા બેયની વાત આમ તો હાસી છે પણ હાસું કહું ને તો મને છે ને એ રાજ્યથી બહુ બીક લાગે છે. ક્યાંક ઈ સાગરને ન કરવાનું ન કરી નાખીએ. એ કઈ હાવત છે કે એનાથી બીવાનું હોય? અને હું શું ને તારી હારે, તું ઉપાધિ કરમાં. હા સંધ્યા તું શું કામ બી છે? હા તારો વાક છે, તું સામેથી ગઈ હતી, આ ઈ તને હેરાન કરવા આવે એમાં તારો શું વાક? મારો તો કાંઈ વાક નથી. અરે આ ગામની કોઈ સોડિયું કઈ વાક નથી પણ ઈ નપાવટ નફટ જેવો હાવ ગમે ત્યારે ગમે ઈ સોડે હાલી જતી હોય તો વચ્ચે આવીને ઊભો રહી જાય. એ છે ને એને હમણાં બોલાઈ જાય કાંઈ, એને બેન નથી ને એટલે એને અક્કલ નથી કે સોડિયુંની આબરૂ શું કહેવાય. આ બધાય વાતનો છેલ્લો નિર્ણય તો એવો જ આવી શકે કે સાગર છે ને સરપંચ પાસે જઈને કંઈક વાત કરે અને એના બાપા એને સમજાવે ને તો કંઈક થાય, બાકી કાંઈ થાય નહીં. હા તું ફિકર કરમાં. હું છે ને હા અપઘડી છે ને સરપંચ પાસે આવશું અને હંધી વાત કરું છું કે તમે તમારા દીકરાને સુધારો. આજે અવળા ધંધા કરે છે ને કઈ સારું ન કહેવાય. હવે કઈ નાનીનો નથી રહ્યો. હા ઉંમરે એ ગામની બેન દીકરીઓની શેડતી કરે છે ને તો કોકના હાથે સડી ગયો ને તો ટાટિયા વગરનો થાય. પણ હે સાગર, હા હું એમ કહું છું કે એ મુઓ પરણેલો છે તો આ ગામની બેન દીકરીઓને વહુ ઉપર નજર નાખે છે ને એને હેરાન કરે છે તો કાલ અવારે કોઈ એની બાયડીને હેરાન નહીં કરે? બા આ તમે જે કહો છો ને ઈ જ મેં એને કીધું કે આ તું તારી ઘરવાળી ભગવાનની દયાથી દીધેલી છે એને હાસીને આખા ગામની બાયડીઓને હું કામ હેરાન કરસ? તો મને શું કહેશ ખબર છે કે હું ક્યાં આખા ગામની બાયડીઓને હેરાન કરું છું? મારું તો તારી એક ઉપર દિલ આવી ગયું છે, આવું બોલે છે. મને તો છે ને આવું તમને કહેતાય શરમ આવે. સાગર હવે ન થોભાઈ હો,
એ જો આની ઉપર નજર નાખતો હોય ને આને હેરાન કરતો હોય ને તો અત્યારે ને અત્યારે તારે જ જવું પડે. હા બા, હા સરપંચ સાહેબને બધી વાત કરું છું, અને જો એ માનવા તૈયાર ન હોય ને તો પછી તો હું શું ને પેલો રાજ જોશે. બસ હાચી વાત છે. મારો હાળો ગામનો ઉતાર મારી બાયડી ઉપર નજર ખરાબ કરે છે. હવે જોઉં છું તને કે કેટલી વીએ હો થાય છે. બા અત્યારે જ જાઉં છું સરપંચ સાહેબ પાસે. જા બેટા, હટ જા. તું ઉપાધિ કરતી નહીં. કાંઈ સમજાતું નથી મને તો. કા વહુને વાત કરી હતી? હા, વાત તો કરી. એ એમ કે હું એ શું કરવાની, તમારા દીકરા જેવા છે, તમારે એમ મારા ભેગા હું કામ પરણાવ્યા, એ તો હું અમે મને બાજુ. એને તો બધાય હાથ ધોઈ નાખ્યા એના નામના, એવું તો પછી તો હું કરું? મને એને સમજાતું કાંઈ, રાતને દી ચિંતા ખાઈ જાય. તારી વાત. રામ રામ સરપંચ કાકા. રામ રામ. આય ભાઈ આય, બેસ. સરપંચ કાકા બેહવા નથી આવ્યો, પણ તમને ફરિયાદ કરવા આવ્યો છું આ તમારા દીકરાની. મારા દીકરાની ફરિયાદ? હા હા, તમારો દીકરો નભાવટ જે પાક્યો છે ને એની ફરિયાદ કરવા આવ્યો છું. જો ભાઈ સાચું કહું ને તો અમે થાકી ગયા છીએ, નથી સુધરતો, કઈને થાક્યા અમે બે જણા, પણ શું કરવું? અરે સરપંચ સાહેબ, એ તમારો દીકરો છે, તમે એના બાપ છો. અરે એક બાપ દીકરાને મારી કે ગમે એ કરીએ કે, અરે જેલ ભેગો કરીએ કે, અને તમે છે કે કાંઈ કરતા નથી. તમને ખબર છે કે આજે તમારા દીકરાએ છે ને મારી વહુની શેરતી કરવાની કોશિશ કરી છે. હા, જ્યારે મારી વહુ પાણી ભરવા જતી હતી ને ત્યારે એનો માર્ગ રોક્યો છે અને એની શેરતી કરી છે. જો સરપંચ કાકા, હા તો તમારું મોઢું આવે છે એટલે અહીંયા તમને ફરિયાદ કરવા આવ્યો છું. બાકી તમારા દીકરાને સમજાવી દેજો કે હા મારી વહુથી આગો રે, બાકી જો મારા હાથે સેડો ને તો ટાટિયા વગરનો કરી નાખીએ ને. હા બેટા, તારી પાસેથી મને એક શીખ મળી છે કે અત્યાર સુધી મને એમ હતું કે મારો દીકરો છે અને હું શું કરી શકું, પણ તે જે આ સલાહ આપીને પોલીસ સ્ટેશનની જેલ ભેગો, બરાબર છે બેટા, તું થોડીક ધીરજ રાખ. જો હવે ગામમાંથી કોઈ પણની ફરિયાદ આવી ને તો એને હું જેલ ભેગો કરીશ, એ હું તને વચન આપું છું. જો સરપંચ બાપા, હા તમારી ઉંમર થઈ અને તમારી યારે આવી રીતે વાત કરવાનો મને કોઈ શોખ પણ નથી થતો ને મારો કોઈ મત પણ નથી. પણ આ તમારો દીકરો ખરે છે એવું ને, તે નો બોલવું હોય ને તોય બોલાઈ જાય છે. આખા ગામનો ઉતાર થઈ ગયો છે. આ જે પણ બેન દીકરી દેખાય છે ને એની શેરતી જ કરે છે. આ ઘરમાંથી કોઈ બેન દીકરી નીકળવા રાજી નથી, કારણ કે એને એવું છે કે આ રાઈજો આવી અને એને હેરાન કરશે. હા બેટા, હું પણ સમજુ છું કે તું મારી સાથે આ રીતના વાત કરવા તૈયાર નથી, પણ જ્યારે પાણી માથા ઉપરથી જાય છે ને ત્યારે કોઈ પણ માણસ આ રીતે જ બોલે છે, એમાં તારો વાંક નથી બેટા. મને જરાય ખોટું નહીં લાગે, કારણ કે અમારો જ આ કરમ ભમરાળો થયો છે, તમે બીજાને હું જ દોષ દેવો ને? તું શાંત થા બેટા, અમે એને સમજાવવાની એમ જ છીએ, પણ સમજતો જ નથી. અમને એ બહુ દુઃખ થાય છે કે અમારા પેટે દીકરાની જગ્યાએ પથરો પાક્યો હતો ને તો પૂંજા તે. જ્યારે માણસને સમજાવ્યા ન સમજે ને, કોઈ પણ દીકરો હોય કે બીજું કોઈ, ત્યારે પોલીસ સ્ટેશને જવું જરૂરી છે, કારણ કે એને એની ભાષામાં સમજાવે ને, લાઠી પડે ને ત્યારે જ ખબર પડશે. દુઃખ તો અમને બહુ થાય છે, પણ અમારા જ પેટે એવો નાલાયક દીકરો પાક્યો તો અમે શું કરીએ? જો બેટા, એ છે ને નાનેથી જ એવો હતો, પણ મને એમ હતું કે બાય આવશે તો સુધરશે, પણ આ તો વધારે વિફરતો જાય છે. એટલે જેમ બને ને એમ હું વહેલી તકે એનો બંદોબસ્ત કરીશ, પણ ફરી વાર તારે ફરિયાદ લઈને આવવું પડે ને બેટા, એવું હું નહીં થવા દઉં. તો ભલે સરપંચ કાકા, અને આમ પણ હા જે વ્યક્તિ પહેલેથી ખરાબ હોય ને એને કદાચ ને તમે ગમે એમ સુધારવાની કોશિશ કરો ને તો એ સુધરવાનો નથી. અને આ ગામના લોકો હું કામ નથી બોલતા એ તમને ખબર છે, કારણ કે તમે આ ગામના સરપંચ છો અને તમારું બધાને મોઢું આવે છે. બાકી રાત પહેલા તમારા દીકરાનો વહીવટ થઈ જાય. હા બેટા, તે એક વાત કરીને કે આ માણસ નાનપણથી આવો છે તો એ નહીં સુધરે, પણ એ સુધરવાનું ઠેકાણું જ છે આપણી સરકાર. બસ ત્યાં જશે એટલે સુધરી જશે. તમારે જે કરવું હોય ને સરપંચ કાકા એ કરજો. બાકી તમારા દીકરાને સમજાવી દેજો કે હા ગામની બેન દીકરીઓથી આગો રહે અને સારા કામ કરે.
હા બેટા, તે કીધું અત્યાર સુધી હું ફરિયાદ ગામથી સાંભળતો હતો, આગે આગેથી વાતો, પણ આ પહેલી ફરિયાદ તું લઈને આવ્યો છો કે તારામાં થોડીક જીગર હશે કે હાલો સરપંચ કાકાને વાત કરીએ ને આમાંનો નિવેડો આવે. બાકી ગામ કોઈ બોલતું નથી. મને ખબર હતી કે એ બધી છોકરીઓને રંજાડે છે, પણ આજે તું આવ્યો છો તો હવે હું પગલાં ભરીશ. આ તે બોલવું જ પડે ને. આ ઘરની આબરૂ ઉપર જો કોઈ હાથ નાખવાની કોશિશ કરે ને તો હું આ ગામ જેવો નથી કે મૂંગા મોઢે સહન કર્યા કરું. પછી સામે ગમે એ હોય. હાલો ત્યારે રામે રામ. આ તમારા દીકરાને સમજાવજો. હા બેટા, મારા ઉપર વિશ્વાસ રાખ. હવે ફરિયાદ લઈને કોઈને નહીં આવવું પડે. બસ જા. હવે જોયું, આ તારા કપાતનને લીધે આ નાનો એવો મારા મોઢે કેવી વાત કરી ગયો, કેવા ગુસ્સાથી વાત કરતો હતો. હાચી વાત છે, પણ આપણી જ ભૂલ હોય તો, આપણું જ પેટ ખરાબ હોય તો બધાની લોકોની વાતો આપણે સાંભળવી જ પડે ને. આવી ગયા એમને ભટકીને, અને આ પાછા પીને આવ્યા અત્યારે. લે, હા તો હું રોજ પીવું છું. આમાં ક્યાં નવાઈ કરી છે? હે, પીવો એનો વાંધો નથી, પણ પીને ખેલ કરો ને એનો વાંધો છે અમને. હું ખેલ કર્યા મેં? હું ખેલ કર્યા મેં? હે, હા તમે છે ને ગામમાં હંધાઈની બેનો દીકરીઓ ઉપર આબરૂ નાખો છો ને, નજર નાખો છો ને, એ બંધ કરો. હાય રોજ ઉઠીને હંધાઈ ફરિયાદ લઈને આવે છે, કેટલાનું સાંભળવું અમારે? લે, મેં વળી કોની ઉપર નજર ખરાબ કરી? હે, કોની વાત કરે છું? અને અહીંયા કોણ ફરિયાદ લઈને આવ્યું તું? હે, ઈ જે આવતું હોય તમને ખબર. આ ફરિયાદ લઈને કોણ આવે છે ને કોણ નથી આવતું ને, કાંઈક સુધરો તો સારું છે. હા, તમારે લીધે બાને ને બાપુને એટલું જે જેવું થયું છે. ગામમાં કોઈને સામું ઊંચી નજર નાખીને વાત નથી કરી શકતા. એ આ ભાને ને બાપુને બીજું કામે શું છે? હે, આ ગામની વાતો સાંભળવાની ન હોય. અને આમ જો, તારે છે ને આ ગામની વાતોમાં ધ્યાન નહીં દેવાનું. આ ગામ છે ને એ તો હાવે હાવ છે ને, આમ કેને કાંઈ એની ગણતરી જ ન થાય એવો છે બધા. એટલે આખું ગામ ખરાબ. તમે એક જ હારા આવ્યું છે ને તમારું કહેવાનું આ ગામમાં. હા, તમે એક જ ખરાબ છો. ભાઈ ગામ તો આખું સારું છે. હા, તું મારી બાયડી જ થઈને હે ગામના વખાણ કરે, તને શરમ નથી આવતી? હે, શરમ નથી આવતી તને? શરમ શેની રાખવી? તારા જેવો ભાઈડો ભટકાણો હોય પછી. હા, હવે તુંય બોલી. ખબર છે મને, આખું ગામ મને કહે હે, પણ એ બધા હે ને હાવ ગાંડીના છે બધા. તમે એક જ ડાયના છો, આખું ગામ ગાંડીનું છે તો. હા, હા, ભગવાન આવી હારી બાયડી આપીશ તો બાયડીમાં કોઈક દી ધ્યાન દ્યો ને, જ્યાં ત્યાં મોઢા મારવા જાતા. તારામાં તો ધ્યાન દઉં છું. હે, હા, બીજે ક્યાં ધ્યાન દઉં? પણ આ તને છે ને આમ ધણીની કદર જ નથી. ખેર, ઘણા બેહો. હું તો હખણો જ બેઠો. શરીર ભાનમાં ના રહેતું હોય ને તો પીવાય નહીં. લથોડિયા મારો છો, પીવું તો હુંડો હુંડો, તો શરીરને હાથમાં રાખો ને. થોડું જાજુ નથી પીધું, ખાલી એક પેક, એક બોટલની માથે. જાજુ નથી પીધું. હા, હા, મારો ભાઈડો ના આવત ને તો સીધીનો કરી નાખ્યો હોત મેં તારા ઢોરની જેમ માર મારીને. છે. તો ભાઈડો છે ને ત્યાં લાચાર છું, તારી ઉપર હાથ નથી ઉપાડી શકતી. તુકારો કોને કરે છે? હે, તુકારો કોને કરે છે તું? હે, તારો ધણી શું? તમે કહેવાનું, હું કહેવાનું? સમજાણો? તમે કહેવાનું. હા, તમે કહેવાને લાયક નથી, બાકી તમે કીધું હોત. તો પછી તમે છે ને મારાથી આગળ ઉભા રહીને વાત કરો. 550 હોય કીધું કે પીને આવ્યા ને મારી બાજુમાં નહીં બેસવાનું, તમારે મારી બાજુમાં નહીં આવવાનું. અરે તારી બાજુમાં ન બેહું તો કોની બાજુમાં બેહું? હે, હા, તો પછી હંમેશા માટે જ મારી બાજુમાં બેહો ને. હું કામ જ્યાં ત્યાં મોઢા મારવા જાવ છો બીજાની પાસે? અરે આ ખોટી ના છે અંધાય. હું કોઈ પાસે મોઢું મારવા જતો જ નથી. જોયું છે. મેં હંધુય મારી આંખે જોયું છે ને મારી કાને સાંભળ્યું છે. હા. એટલે એ વાત રહેવા દ્યો. તમારા લખણ કેવા છે ને એ મને હંધી ખબર છે. અહીંયા ફરિયાદ લઈને કોણ આવ્યું હતું? એ કહેતો મને. કોણ આવ્યું હતું ફરિયાદ લઈને? તમે જ્યાં જઈને પાસે જતા હોય ને હેરાન કરવા, એ ફરિયાદ લઈને આવ્યા હતા. અરે પણ હું કોઈને હેરાન કરવા ગયો જ નહીં. હા, એ તો ખબર છે. હા, ઓલા સાગરભાઈ ઘરવાળીને કેટલી હેરાન કરો છો પીને તમે. જ્યારે હોય ત્યારે એને રસ્તો રોકો છો. તું મને બહુ ગમે છે ને તું મારા દિલની રાણી છે, હંધી મને ખબર છે. તો આ બાયડીની હું પૂજા કરવા રાખી ઘેરે? અરે એ ખોટી જ નહીં છે, મેં કીધું જ નથી કઈ. ઠીક, એટલે ગામની
હંધી બેનો દીકરીઓ ખોટી હંધાય નહીં વહુ ખોટી હા. તમે એક જ સાચા એમ ને હા, એમાં એમ છે હું જાતો હતો એ મને સામે મળે મને કે તમે મને બહુ ગમો છો ભાઈ બંધ થાને તમે મને બહુ ગમો છો તારું ડાસું જોયું પેલા તે કાચમાં તમે મને બહુ ગમે છો જોયું મેં ડાસું જોયું આમ કાચમાં એક નંબર હીરો જેવું લાગે ઝીરો નહીં ઝીરો લાગે ઝીરો એ તનો વેમ છે કે બાકી જો તારા નસીબમાં સારું જ લખ્યું છે મને. નસીબ મારા નહીં મારા કરમ ભમરાડા નસીબ ફૂટા તમારા જેવો ભાઈડો ભટકાણો મને એ નસીબ હારા લેખા તો બહુ વધારે પડતું બોલી છે તું બોલવામાં ધ્યાન રાખજે મારો મગજ હટી જાય ને તો ધ્યાન રાખજે મગજ એનામાં હોય એનો હટે તમારા મગજ જેવી કઈ વસ્તુ છે કઈ નામ છે બસ કઈ કે એટલે ખબર સાડી બોલી એટલે હાથ ઉપાડી લેવો મારશો બીજું કરશો હું તમને બીજું આવડે છે હું અરે તારી ઉપર હાથ ઉપાડવો જ નથી પણ તું છે ને આમ સમજતી નથી એટલે પછી શું કરું મારે હાથ ઉપાડવો પડે હે મારે તારી ઉપર હાથ ઉપાડવો જ નથી પણ આમ પછી જાઓ મારી પાસે છે ને ન આવો હા, ત્યાં વરવું હોય ને મરો તમે કેવો ભમરાડો ભટકાણો ભાઈ કે અચ્છા, બરાબર. આ બપોર ટાણું થઈ ગયું ભાત આપવા નહીં જવાનું હોય આ કાં હજી ન આવી કંઈક બાકી હશે બિચારીને બે બા ભાત તો તૈયાર થઈ ગયું છે અને હવે ખાલી આપવા જવાનું છે હા અને ઘરના બીજા કામે થઈ ગયા છે ને હા હા એ તો ઘરના બધાય કામ મેં આજ તો સવારમાં વહેલા ઉઠીને જ કરી નાખ્યા રોજ કરી જ નાખું છું પણ આ હમણાં 2-3 દિવસથી થોડીક મજા નહોતી પણ આજે એવું થોડુંક સારું લાગ્યું એટલે મેં કીધું કરી જ નાખું બધું પહેલાં ફટાફટ હા અને હું એમ કહું છું તું ભાત દેવા જવાનું કહે છે તો ભાત તો દેવા જવું જ પડશે ને બેટા ઓલો ભૂખ્યો થઈને બેઠો હશે ને તારી રાહ જોતો હશે પણ હે બા હું એમ કહું છું કે સાગર કાલ ઘરે જમી ગયા હતા એમાં જ જમી જાય તો ન હાલે તો એ તારે હવારે ઈ ગયો ત્યારે તારે કેવું જોઈએ ને કે આજે કાલની જેમ આવીને જમી જાજો હવે એ બિચારાને તે કાંઈ કીધું નથી એટલે એ તો ત્યાં જ રાહ જોતો હોય ને પણ એમાં એવું હતું કે એ વાડીએ ગયા ને તે હું એને શિરામણ આપીને કામે વળગી ગઈ એટલે મને કાંઈ યાદ ન આવ્યું નકર તો હું એને કહી દેત કે તમે આજ ઘરે આવીને જમી જાજો એટલે મને ભાત દેવા જવામાં કંઈ વાંધો નથી પણ આ હું ઘરે આવે તો થોડુંક ગરમ ગરમ ખાઈને આ તો અહીંથી હું વાડીએ લઈને જાઉં ઠરી જાય એના કરતાં ઘરે આવે તો સારું એમ પણ મને એક વાત ન સમજાતી આટલા વખતથી તું સાગર માટે ભાત લઈને જાય છે અને કોઈ દી નહીં ને કેમ હવે આવું બોલે છે કે એ અહીંયા હોય તો એ ગરમ ખાય ને સારું ને થોડુંક વધારે ખાય ને કાંઈ એવી બધી વાતો કરે છે એવું કંઈ નથી બા આ તો તમે ઊંધું ઊંધું સમજો છો ના ના મને ખબર પડી ગઈ તને છે ને હવે આળસ અડે છે એને ભાત આપવા જવાની લે બા આળો હે ની હા એટલું બધું કામ કરવું એમાં આળો ન ચડતી હોય અને પછી કામ પતી જાય પછી ખાલી ભાત આપવા જવામાં હે ની આળો થાય એ મને ખબર નથી બાકી મને ખબર છે આ તું પૈણીને આવીને ત્યારથી તું જ એને ભાત દેવા જાશો પણ કોઈ દી તે મને નકારો નથી કર્યો કે હું નહીં જાઉં આપવા પણ આજે તું 2 દીથી એમ કહીશ કાલે એને જમવા બોલાવ્યો અને આજે કહે છે કે આજે એ જમી જાય તો એટલે કાંઈ તકલીફ છે તાર તબિયત ખરાબ છે ના ના બા તબિયત કાંઈ ખરાબ નથી અને હું તમને કહું તો તમને ઓલું લાગે પણ આ તો સાગર શું કહેતા હોય ખબર છે કે હમણાં કેટલો ટાઈમ થયો તું જ મને ભાત દેવા આવીશો મારા હું બાને જવા તો છે? કોઈ દી જોયા જ નથી તો ઠીક તો હવે સાગરાને રહી રહીને પૈણીને હવે બાના હાથનું ખાવાનું મન થાય છે એને એમ કાં હું એના કોળિયા ભરાવાની છું હું બા તમે કોળિયા કાંઈ હું નથી ભરાવતી એ તો નાઈથે જ ખાઈ લે છે પણ આ તો હું રોજ હું જાઉં તો ક્યારેક તમે જાવ તો એ નહીં હું એમ થાય કે આજ તો અમારા બા ભાત લઈને એ આવ્યા બહુ સારું હું તો એમ કહું છું રાંધે તો તું છે રોટલા ને શાક તો તું જ કરસ તો હવે આપવા જાવ હું કે તું એમાં એને શું ફેર પડે પણ મને લાગે છે કે વાત કંઈક બીજી જ છે હું છે મને કે ને બા હાસું કહું ને તો વાત એવી છે કે મને છે ને સાગરને વાડીએ ભાત દેવા જતા બીક લાગે છે કાં ગામમાંથી તો કાંઈ એવી વાત નથી આવી કે ત્યાં વાડીએ ને ખેતરે દીપડો દેખાણો ને હાવસ દેખાણો ને તું એનાથી બીવસ બા તમને એવું લાગે છે કે તમારે બહુ હાવસ દીપડાથી બીવે એમ હું કાંઈ જાનવરથી બીવે એમ નથી પણ આ જાનવર કરતા જાય એવો આપણા ગામમાં ઓલો સરપંચનો છોકરો છે ને રાજ એનાથી મને બીક લાગે છે ઠીક
એ નપાવટથી તને બીક લાગે છે, પણ તો હું એમ કહું છું એ ગામમાં હોય તો આપણે તો આપણા કામે જવું જ પડે ને. અને આપણે તો જો નીસું જોઈને જવાનું, નીસું જોઈને આવવાનું, એની સામે જોઈ તોય આપણો રસ્તો રોકે ને. બા તમને ખબર છે કે હું કોઈ દી આડા આવડી ક્યાંય જાતી નથી કે નથી કોઈ યારે કામ વગરની વાત કરતી, પણ એની તમને ખબર છે ને કે આપણે કદાચ મોઢું ફેરવી લઈને એને સામેથી તો એ નકટી ન થઈને આપણી સામે આવીને ઊભો રહે એવો છે. હું એમ કહું છું કે એના મા બાપ કેવા, એ એને કાંઈ કહેતા જ નહીં હોય તો જ્યાં ઓલો બોલાઈ જાય કાંઈ ઓલો ભૂરાયા ઢોરની જેમ રખડ્યા કરે. ઘરે કેવી મજાની રૂડી રૂપાળી બાઈ છે એ નથી ગમતી, અને ગામની છોડીઓમાં મોઢા મારવા જાય છે ઈ. બા એની તો વાત કરીને એટલી જ ઓછી છે, એને હું કેવું ની જ નથી સમજાતું, પણ આપણે તો હવે જે કામ કરવું છે એ તો કરવું જ પડશે. એટલે હું તમને કહું છું કે સાગર ઘરે આવીને જમી જાય ને તો વધારે સારું. જો એક વાત કહું, આપણો ધણી છે ને આપણી રાહ જોતો હોય, માની રાહ ન જોતો હોય. એક કામ કર, તાર બીવાની કાંઈ જરૂર નથી, હું શું ને તારી હારે હાલ ભાત લઈ લે, હું તું બેવ જાય બસ. સારું તો આપણે જઈ, તમારે ભેગા આવતા હોય ને તો આપણે બે હારે જઈ આવીને પછી આવતા રહેવું. જા ભાત તૈયાર કર, હું આવી તારી વાહે. સારું હાલ જા હાલ. જોજો બા નિરાતે હાલજો, પાછા આ વન વગડામાં પડશો તો મારે ઉપાધિ થાય. અને આ પાણા વાગી જાય ને પછી મને હારું નહીં થાય. સાચી વાત છે. હાલે હાલે આ તો જેની જરૂર હતી સામે જ મળી ગયા. હે કાં આજ તારા હાહુને હારે લઈને આવી? બહુ બીક લાગે મારી. હે હા તારા જેવા વધી ગયા છે ને ગામમાં, એટલે બિચારા મારા હાહુન મારે હેરાન કરવા પડે છે. લે હવે આ ડોહી માને જાતી જિંદગી હું કામ ઘરની બહાર કાઢે છો? હે એલા એ ફાટી બુઆ, તને જરાય લાજ ન થાવતી? આ ગામની બેન દીકરીઓની તું શેડતી કરસ, તને ઘરમાં કોઈ કહેવા વાળું નથી? તારી બાયડીએ તને કઈ નથી કહેતી? અરે પણ હું ક્યાં કોઈની શેરતી કરું છું? ના ના, મને ખબર છે, હમણાં જ જોયું ભટકાત મારી વહુ હારે હમણાં તું. એ તો જરા કામ ઠેસ વાગી ગઈ ને. અને છે ને પછી ગામનો કોક છે ને ઈ તારી બાયડી હારે ભટકાય ને ત્યારે તને અક્કલ આવશે કે ગામની બાયડીઓની કેમ છેડતીઓ કરાઈશ. બોલવામાં જરાક ધ્યાન રાખો ડોહીમાં. અને તું આવું બધું કરવામાં ધ્યાન રાખ, નહીં તો છે ને ટાટિયા ભાંગી નાખીશ. હા હજી આ છે ને ગામમાં કોઈ એવું જન્મો નથી કે આના મારા ટાટિયા ભાંગી નાખે. જોજે તું, શેરને માથે સવા શેર હોય જ છે. ભલે હોય. હે આ તારી હાવું સમજાય દે કે બહુ ડબ નો કરે. ઈ હું સમજાવે? મારો મગજ વ્યો જાહે ને તો ખબર છે ને મને. મારી હાહુન સમજાવવાની વાત જ નથી, સમજવાની જરૂર તો તારે છે. અરે પણ આ બધું શું છે કે આમ જો અરે આ ડોશીએ તો ભારે કરી. શું કામ છે તમારે? હે જાવ ને. જો મારે તમારી હોવારે દરેક વાત કરવી છે, તમે જાઓ. એલા એ નાલાયક નપવટ, તારા માટે તો હલકામાં હલકા શબ્દ હલકા છે. તું અહીંયાથી જા નહીં તો હું કહી દઉં છું. લાવ પાણું લાવ, માથું ફોડી નાખીશ તારું. આ બીવડાવવાનું રહેવા દો. હા તો માથું ફૂટશે ને એટલે તને અક્કલ આવશે. હા બેશરમ. મને તો છે ને બરાબરની અકલ છે. હું આ તમારી હોવ છે ને એને હારે ખાલી 2 ઘડી વાત કરવા માંગુ, બાકી ખબરદાર જો તે એની સામે જોયું છે ને તો આંખોય ફોડી નાખીશ કહી દઉં છું. અને હવે છે ને હંમેશા હું જ એની હારે રહેવાની છું. જોઉં છું તું એને આંગળીએ કેમ અડાડસ. આ તો તમે આ વાડીએ ભાત દેવા જાઓ, માથે ઓલું મૂકીને આમ લટક મટક કરતા તો તમે કેવા લાગ્યો? હવે તારી બાયડી ને તારી માં કેવા લાગે ને તું એના માટે વિચાર, બીજાના માટે વિચારવાની કાંઈ જરૂર નથી. એનું છે ને એ વિચારી લીધેલું છે. હું તો ખાલી આ તમારી રૂપાળી હોવ છે ને. ના ના, તો તારી કાળુડી છે, એની તારી એ હારી છે. અને હું કહેવાની છું, ગામનો છે ને એક છે છોકરો, એને કહેવાની છું કર આની શેડતી, પછી જોઉં છું કે આનામાં કેટલું પાણી રહે છે. સાચી વાત છે બા તમારી. આ ઓલું કે છે ને લોઢું લોઢાને કાપે, એમાં આને કોક એના માથાનો મળશે ને તો ખબર પડશે. કોઈ નહીં મળે આ ગામમાં, એવો કોઈ ફાયદા જ નથી કે મને માથા ન મળે. અને કોઈ મારી બાયડીને આંગળી અડાડી કટકા કરી નાખું. કટકા એ જ કટકા તારા થાય એક દી મારા હાથે, યાદ રાખજે તું નાલાયક. હા આ ડોશી બહુ બોલે છે હો, બહુ બોલે. મારું મગજ છે ને ગરમ થવા મળ્યું છે. અને હવે મારા હાથ ગરમ થવા માંડ્યા છે. હવે જો અહીંયા તું 2 ઘડીએ ઊભો રહ્યો ને તો તોડી નાખે તારા ટાટિયા હું.
કાંઈ નહીં હટાણે તો આ તું હારે છે એટલે આ તારી હાહુ છે ને એટલે હા પણ એને ઓલ પણ હું કામ લઈ જાવ છો તો નાલાયક ના તું અહીંયા હું કામ મર્યો છે એ જો એ મને બહુ ગમે છે ધિક્કાર છે તારા મા બાપને કે તને જઈણ્યો અને ઈ તે આવો આખા ગામનો ઉતાર ફાટી મુઆ અરે હા જાય વાંધો નહીં અત્યારે છે ને હારે છે તો બહુ બોલે પણ રોજ દાડા હરખા નથી ઓલે આપણે પૈસા ત્રીએ દાડા હું એની હારે રહી જોઉં છું કે તું એને કેમ સેડે છે નાલાયક સાલો આ આ આ કેવું ગંધાય છે પી પીને આવ્યો છે. બા આ તો આનું રોજનું છે કઈ પેલો વેલો થોડો પીન નીકળો છે એ રૂઈમાં એ હા છે ને મને જો હાથ લગાડ્યો ને હાથ તોડી નાખે તારો કહી દઉં છું હા દારૂ હોય ને એ અમૃત જેવું હોય તો પીવડાવ તારી માને ને તારા બાપને એક વાત તમે પીવો આમ જુઓ વાત ખલ્લાસ હવે તાર જાવ નાલાયક તું ઉભો રહીશ ને ત્યાં સુધી તું હેરાન કરે ભાગ અહીંયાથી હા જાવ ભાગ. છું હવે નાલાયક જાઉં છું મળવી પછી આપણે હો તારી જાય છે કે નહીં નિરાંતે. જા આમ જો હાલ બેટા કાલે એકલી આવજો એકલી આપણે મોજ સારી ચવા અરે હા દરવાજો ખોલે આમ વૈષ્પા બનાવવાની શું જરૂર હતી હા આ છે ને આ કાઢી નાખજે આ મને જો વાગ્યું આમ જો તો વાગે જ ને પણ એવા ખેલ કરો તો તમે ઉભી રહે મને માથું દુખે દબાઈ દે હરખું દબાઈ દે માથું હવે હું માથું દબાવે હવે હા આ ઢીસની ન આવતા હોય તો કઈ ના થાય ને રસ્તોય દેખાય તમને હામો કીધું એટલું કરીને લવારે કરતે હું કીધું એટલું કર બસ ઘરમાં છે ને દાદાગીરી ને પાલે હકાય એવા કરવી પોતાની બીજું આવડે છે હું હંધાઈ ઉપર ઓર્ડર કર્યા સિવાય જ્યારે હોય ત્યારે બધાને હુકમ કર્યા કરવા પોતાના મનના ધાયરાસ કરવા છે અને છે ને આ તમે કઈ હવે નાના નથી હવે સમજો ને સુધરો હા તમારા લીધે બા ને બાપુ છે ને કેટલા હેરાન થાય કેટલા દુખી થાય તમને ખબર છે હા તું માથું દબાવે ને તો માથું છે ને હા ઉતરી જાય તારો હાથ કેટલો સારો છે આ તું મારી ઘરવાળી થઈ ને એ ભલે બહુ ગમ્યું તમને ગમ્યું ને હું તમારી ઘરવાળી થઈ તો બસ ઘરવાળીમાં ધ્યાન દ્યો ને હું કામ બાર જ્યાં ત્યાં ધ્યાન દેવા આવો છો હું કામ બાર મોઢા મારો છો જ્યાં હોય ત્યાં અરે ક્યાં મોઢા મારું છું હા આ તને ખોટી ભરમાવે છે ગાંડી હા ભારતી બાના છોકરાની વહુ હેને તમે શું કરો છો શું કરો છો મૂકો મારી ઉપર હાથ બોલો હાસુ શું કરો છો અરે પણ મેં કાંઈ નથી કીધું એ તો ખાલી આમ રસ્તામાં જતી એને મને કીધું કે તમે મને બહુ ગમો છો મેં એટલે નથી તમે મારા ખોટા હમે ખાવ છો હવે એમ ને એ તો નક્કી થઈ ગયું ને એ હા 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 બાયડીના ખોટા હમ ખાવશો ના જોતી હોય ને તો બાયડીને મોકલી દ્યો એટલે હું તો મારા બાપની ઘેર વહી જાઉં તમારા પિંજણમાંથી છૂટું હવે એ ભગવાન હું અને કાં તો મારી નાખો ખોટા હમ ખાવા કરતા તો મને અરે ગાડી તને મારે નાખું તો પછી મારું શું થાય હે હા જો આવી હારે ઘરવાળીને મારે તોડે ન ગાય ગામ તો વાતો કર્યા કરે મારી ઘરવાળી છે તો પછી ઘરવાળીમાં જ બાપા ધ્યાન દો ને મારે 500 ને 50 વખત તમને એક ને એક વાત કેવી અને એક ને એક વાત મારે તમને સમજાવી હા તારામાં તો ધ્યાન દઉં છું હે હા જો આ આપણું નામે લખવા જો બેયનું હે હા તું મારામાં ધ્યાન દેશો અને હું તારામાં ધ્યાન દઉં છું હે રાજ તમને હજી કહું છું હજી સમજો ને સુધરી જાવ ને તો સારું છે હા મારે હામું નહીં બા હામું નહીં બાપુ હામું તો જોવો બાપુનું ઘરમાં માન કેવું છે ગામમાં માન કેવું છે હા તમારા લીધે બાપુને હંધાય થૂથું કરે છે તમને ખબર છે હા બાપુનું કઈ માન પણ નથી રહ્યું ગામમાં હા તમારા હેક હરકતના હિસાબે અને છે ને આ તમે દારૂ પીવશો હિંસા હાલો પણ દારૂ પીને સાના મના ઘરમાં પડ્યા રહ્યો ને અને આ તમે બાપુ હામું તો જોવો બાપુ કોઈને હામું છે ને ગામમાં બોલી નથી શકતા હા બાપુનું કેવું માનપાન હતું એ જો બાપુનું માનપાન છે જો બાય આવી ગયા વાહ જય શ્રી કૃષ્ણ પગે લાગો તું હીધો થાને બેટા હીધો થાને આખા ગામની રાવ આવે છે અરે. તારા નામની આમ જો મારી વાત સાંભળો આ પગે લાગ્યો કેટલો સીધો છું હે આમ પગે લાગ્યો આ બધાને બોલો સાંભળીને મારા કાન ફાટી ગયા છે મારાથી નથી હવે સહન થતું આ દીકરાની જગ્યાએ પથરો હતો ને તો પૂંજાતે પણ તું તો કાઈ સમજતો જ નથી અરે બા હું હંધો સમજુ છું હંધુ સમજતો હોય તો
આવું કરે આ છોડ ને આ પીવાની લત ને બધું છોડ ને આપણી ખેતીવાડી છે આ કામ છે ઘરનું એ અંધું કર ને બેટા એમાં ધ્યાન આપ ને બેટા હા હા આપીશ હો તું આપીશ. બધું હા પાડે છે પણ કાંઈ સાંભળતો નથી એક કાને સાંભળે ને બીજા એ કાઢે છે બા તમે કોને કહો છો ફાડા ઉપર પાણી રેડો ને એવું થાય છે આને તમે ગમે એટલી શિખામણ આપશો ને ગમે એટલી સલાહ આપશો ને એના મગજમાં કાંઈ ઉતરશે નહીં કારણ કે છે ને આના મગજમાં નસો ભર્યો નસો શેતાની દિમાગ છે આનો જો મેં તને બાને સમજાવવાનું કીધું તો તું બોલવા પડી પણ તું બોલે છે ને બહુ મીઠું લાગે હો. બોલ બોલ બોલ. આજ અરે ગામમાં જાવ ને મારે મોઢું નથી બતાવાતું તો પણ ગામમાં હું કામ જાઉં ઘેરે પડ્યા રહ્યો ને કામ હોય તો જાવ તો પડે જ ને હે ગામમાં રહીએ છીએ ને તો ગામમાં નીકળવું પડે હા તમે સમજો તો અમારા લીધે તમારી માના આંખમાં આહુડા આવે છે હવે તો બુદ્ધિ લાવો હવે તો બુદ્ધિ લાવો હા મા બાપને આતડી બાળીએ ને તો ક્યાંય સુખી ન થાય એટલી તો ખબર પડે છે કે નહીં તમને હા હારું તમે મારા ધણી છો ને તોય મારા મોઢામાંથી આવા કડવા વેણ નીકળે છે તમારા હાટું હા સુધરી જા આજથી છોડ દે હા કે મને આજથી કે હું દારૂ નહીં પીવું મારા માથા પર હાથ તારું મૂકીને બધા હું મારા માથે હાથ મૂક નહીં પીવું તારું આજથી બસ દારૂ નહીં પીવું હવે દારૂ નહીં પીવું હવે. બા રેવા દ્યો ને હે જો મારા ખોટા હમ ખાઈ હકે તમારા ખોટા હમ હું નહીં ખાઈ બા એટલે તો મગજમાં વિચાર લાવો નાની હા છે ને માણા કહેવાને લાયક નથી આજથી નહીં પીએ મારા નહીં આજથી પીવું મારો ભાઈ બેટો દારૂ નહીં નહીં પીતો પીવું મારા માથા નહીં પીવું તારું નહીં પીવું બસ નહીં પીવું ને જો સુધરી જાજે હવે નહીં પીવું બસ તારા અમે કહું નહીં પીવું મારા હમ રેવા દ્યો ને બાપા ખોટા ખાવા તમારે ના જીવવું જ કાંઈ નહીં મારે તો જીવવું છે હજી બસ ખાઈ ખાઈ એટલે જ્યારે પીને આવે એટલે પાડાને જેમ પડી જાય એટલા હમ ઊભા થાવ હાલો રૂમમાં જાવ બા રડો મને જેની વાહે રડાતું હોય ને એની હાટો રડાય ઊભા થાવ હાલો કેટલા પાન હળી ગયા છે આ કાઢીએ નહીં ને પછી બીજાને અને આમાં તો જો ઈયળ છે અરર. આ જોવું તો પડે હો ને તો એ છે ને સિકુડીને હળવી નાખશે બા શું કરો છો તમે અરે જો ને આ પાન હળી ગયા છે ને એમાં ઈળું બેહી ગઈ છે જો એ ન કાઢીએ ને તો પછી આ સિકુડીએ હળી જાય હવે આ હંતુય કરવાની કોઈ જરૂર નથી કા કોઈ માણા રાખ્યો માળી રાખ્યો છે ઈ કરજા હે કોઈ માળી નથી રાખ્યો ને કોઈ માણાય નથી રાખ્યો તઈ બા વાત જાણે એવી છે કે તમને તો ખબર જ છે આ સરપંચ સાહેબ એમનો દીકરો આ રાજ એવો માણા પાક્યો છે ને કે એક વાતમાં તો સમજવા તૈયાર જ નથી એને કેટલો આપણે સમજાવ્યો પણ કહેવાય ને કે ઉતરાની પૂંછડી વાકી એટલે વાકી એને જમીનમાં દાટો કે ગમે ઈ કરી નાખો ને એમાં કાંઈ ફેર ન પડે અને હું તને એક વાત કહું આવા છોકરા જે હોય ને ગામની સોડીઓની ને વહુની ને શેરતી કરતા હોય અને એમાં પાછા કોઈ રાવ ન કરીએ કોઈ એને સામે મારે નહીં એટલે એ નિંભર થઈ જાય પછી તો એને જે મનમાં આવે ને એ કરે એને ખબર છે આ રેઢિયા ઢોરની જેમ મને કોઈ કાંઈ કરી જ નહીં શકે એટલે જાય જ એવું કરવા અરે એવું નથી હા રાજ્યો ઠીઠ માણસ છે અરે મારીને જોઈ લીધો પણ કહેવાય ને કે એને કાંઈ ફેર જ નથી પડતો તો શું કરવાનું અને આપણે છે ને ખાનદાની માણસો છીએ આપણને આપણી આબરૂ વાલી એટલા સારું જ ઓલી હવે રોજ ભાત લઈને જાય છે ને તો હું એની હારે જ જાઉં છું એટલે એ નાલાયક રસ્તા મળે નહીં ને આપણી સંધ્યાને હેરાન કરે નહીં એટલે જ મેં છે ને એક વિચાર કર્યો છે કે જેથી કરીને આ હંધુય આપણે કરવું જ ન પડે અને આપણે શાંતિથી રહીએ જ કે મને ખબર છે તે હું વિચાર કર્યો હું પોલીસમાં નોંધાવું છે અરે પોલીસ એને લઈ જાય ને અને સારદી રાખીને સાર દંડા મારશે ને એટલે એને બધી અક્કલ આવી જાય અરે પોલીસની વાત નથી કરતો બા આપણે છે ને હવે આ લાવ લાલચમાં પડવું જ નથી આ તઈ? ખોટા લફડામાં કઈ પડવું જ નથી એના કરતા છે ને હવે આપણે આ ગામ છોડીને જતા રહીએ એ શાંતિ થઈ જાય એટલે આ પછી ભલે એને જે કરવું હોય એ કરે પણ એલા તું હું વાત કરીશ આપણા ગામ છોડવાથી એ સુધરી જવાનો છે નહીં ને અને આપણે ક્યાં જવાના હતા દેહ છોડીને તો જવાના નથી આજુબાજુના ગામડે જાવું ને તો એ તો છે ને ગોતતો ન્યાય આવી જાય હેરાન કરવા આપણે ગામ છોડીને ક્યાંય જવાનું નથી જો બાપ એ આ ગામમાં હેરાન કરે છે બાકી આપણે દૂર જતા રહેવું ને તો એ કાંઈ પાછળ નથી આવવાનો અને બીજી વાત મને છે ને મારી આબરૂ પડી છે આ કાલ સવારે હુસનીસ થઈ જાય ને તો આપણું ગામમાં
ગામમાં નાક વઢાઈ જાય, આ લોકો આપણી માથે થૂથું કરશે, એમ કહે કે એ તો નફટ હતો જ, પણ હું આપણને બુદ્ધિ નથી, આપણને ખબર નથી પડતી કે આપણે શું કરવું જોઈએ. આ તને તારી આબરૂની પડી છે તો મને મારા પરિવારની આબરૂની નહીં પડી હોય કે ધજાગરા થઈ જાય એમ? અને તું શું કહીશ? હું એવું થવા દઉં? કોઈ દી નહીં થવા દઉં, કોઈ કાળે નહીં થવા દઉં. જો બાપ, હું છે ને મારી રીતે હંધુય કરી શક્યો, અને ખોટું છે ને આમાં કહેવાય ને કે કિસડમાં આપણે હાથ નાખીએ ને તો આપણા જ હાથ ખરાબ થાય, બાકી કિસડને કાંઈ ફેર ન પડે. એની જેવું છે આ કાદવ છે, આ રાસ છે ને એ મોટું કાદવ છે, એમાં આપણે હાથ બગાડવા નથી. મને ખબર જ છે, પણ એટલે જ તો હું સંધ્યાને ક્યાંય એકલી નથી જવા દેતી, અને હું એની હારે હોઉં ને તો ઓલો હિંમતે નથી કરતો, એને અડવાની એ નહીં ને એની હારે બોલવાની એ નહીં. એ છે હોય બા, પણ મારો તો આ જ નિર્ણય છે કે આપણે હવે છે ને આ ઘરમાં એટલે કે આ ગામમાં હવે ન રહેવું જોઈએ. ના બટા, હું એવું નથી માનતી. આપણે ગમે ત્યાં જાવું ને તો એ આપણી પાછળ આવશે ને આવશે. અરે ત્યારે આવશે ને તો ત્યારે જોઈ લઈ હું એને. પાછું તું ગામ બદલાઈ? પાછું ગામ નહીં બદલું બાપ, પણ મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી એ નફટ માણસ છે, એ આ ગામ છોડીને ક્યાંય જવાનો નથી, અને આ ગામની આગળ એનું કંઈ હાલે એમ નથી. હું તને એમ જ કહું છું, એ નફટ છે. એનામાં છે ને જરા એકલ જેવી જાત નથી કે આ લોકો ગયા એટલે હવે હું સુધરી જાઉં. એ આપણે જ્યાં જાવું ને ત્યાં એ આપણી વાહે આવશે, એટલે મારે તો ગામ છોડીને જવું જ નથી. ના બા, મેં કીધું ને તમને, તમારો દીકરો કહે છે કે હવે આ ગામમાં નથી રહેવું, મતલબ નથી રહેવું. આપણે એવું હોય ને તો એકવાર સરપંચ સાહેબ સાથે વાત કરી અને પછી આ ગામ છોડીને નીકળી જાય. પણ તું મારી વાત સાંભળ, તું ગામ છોડવાની વાત કરીશ પછી આપણે આ વાડીનું ને ખેતરનું ને કામ ને એ બધું કોણ જોયે? જો અહીંયા ભાગવું થઈ દેવું, અને આપણે બીજા ગામમાં ભાગવું રાખી લેવું, અને જો એવું જશે ને તો ભવિષ્યમાં આપણી આ ખેતી વેચી અને બીજા ગામમાં કંઈક ખેતી લઈ લે. હા, તો તારો વિચાર એમ જ છે ને હા, કે આ ગામ છોડીને જાવું તો શાંતિથી રહેવાય. હા, તો હાલો આપણે સરપંચને વાત કરીને પછી વયા જાય. સારું. હાલ. હા, રાયજય છે ને બહુ ભવાડા કર્યા છે ગામમાં. મેં બહુ સમજાયું, પણ વાત સાંભળતા તો પીધું જતું હોય, આંખે જ બંધ બસ, કાંઈ સાંભળતો નથી. કેટલા લખણ છે ને એમાં એ કાંઈ ખબર નથી એક પડતી. કાને સાંભળે છે ને બીજા કાને કાઢે છે. હવે કોઈને દુનિયાને તો એમ જ ને કે મા બાપ તો કંઈ ધ્યાન દેતા જ નથી. અરે મા બાપ તો ધ્યાન દેતા હોય, પણ દીકરા એવા હોય તો મા ને બાપ શું કરવાના? બોલો. વાત સાચી છે તારી. હવે ભગવાન જેવો ધણી, ભગવાનના ભરોસે મૂકીએ, સુધરતો હોય તો. રામ રામ સરપંચ સાહેબ. રામ રામ. જય જય શ્રી કૃષ્ણ. બોલો, શું આવવાનું થયું? જો સરપંચ સાહેબ, હવે અમે છે ને તમારા દીકરાથી હાવ કંટાળી ગયા છે, હાવ ઘેડ આવી ગયા છે. એટલે મેં ને મારી બાએ હવે નિર્ણય લીધો છે કે અમે લોકો આ ગામ છોડીને જવાના છીએ. અરે જુવાન, તું આ કેવી વાત કરે છો? વાંક મારા દીકરાનો છે અને ગામ તમારે છોડવું? એવું ન કરો તો વધારે સારું, વધારે મારી આબરૂના ધજાગરા થશે. પણ મુખી બાપા, સહન કરીને કેટલું કરીએ? ગામની એકે સોડી વહુ બેન દીકરીઓ એવી નથી જેની એણે સેડતી ન કરી હોય, અને એ જવા દો. પણ કેટલી વાર અમે કીધું ને તો એમ જ કહે છે કે આ તમારી વહુ પર મારું મન આવી ગયું છે, અને જ્યારે જોવો ત્યારે આડા પગ કરે છે ને એને. હમણાં અમે ભાત લઈને ગયા હતા ને તો એણે કવરાવી દીધા છે અમને. હવે તો એમ થાય છે ને કે ભગવાન જો ધરતીમાં જગ્યા આપે ને તો હમાઈ જાય. જો સરપંચ સાહેબ, તમારો દીકરો સુધરોય નથી ને સુધરવાનોય નથી, એટલે હવે તમને તમારી ઇજ્જતની પડી હશે, પણ તમારા દીકરાને છે ને નથી તમારી પડી કે નથી આ તમારા ઘરની ઇજ્જતની કાંઈ પડી. પણ અમને છે ને અમારી ઇજ્જત બહુ વાલી છે, કારણ કે અમારી માટે આ અમારું નાક જ અમારું સર્વસ્વ છે. ભાઈ, હું સમજુ છું કે મેં તને આગળ વચન આપ્યું હતું કે હવે હું તને મોકો નહીં આપું ફરિયાદ લઈને આવવાનો, છતાં પણ આ નરાધમ નથી સુધર્યો ને. તો હવે આનો એક જ રસ્તો છે ભાઈ, ગામ છોડીને તમારે નથી જવું, કારણ કે ગાડું ફરે ગામ ન ફરે. અમારો જ વાઘ છે ને તો અમે જ આ ગામ છોડીને જતા રહીએ. પણ હે સરપંચ બાપા, તમે ખાલી મને એટલું કહો
કે હાલો તમે વયા જાઓ, તો હું તમારો છોકરો અહીં નહીં આવે? એણે ગામ નથી ભાડ્યું? અરે એના કરતાં અમે જ અહીંથી એવા આઘા વયા જઈએ ને કે અમે એને મળીએ જ નહીં, અને અમે સખેથી રહીએ અને તમે રહ્યો. ના, તમારી વાત સાચી છે, પણ હું જ આ 12 ગામનો સીમાડો મૂકીને વયો જાઉં છું ને, એટલે એ મોકો એને મળશે જ નહીં. એટલે ના તમને મૂકી બાપા, તમારા વગર તો ગામ વાંઝ્યું કહેવાય. આજે તમે છો ને તો ગામ હસવાયેલું છે. તમે ન જાઓ, અમારા સારું થઈને તમારે હું કામ ગામ છોડીને વયું જવું પડે? કારણ કે મારા થકી ગામ હસવાણેલું છે, પણ જ્યાં મારો કપાતર જ નથી હસવાતો તો અમે શું કરીએ? અમારા દીકરાને લઈને જવું પડે છે. અમે તમારાથી તો અમે કોઈ નારાજ નથી, તમે બધા અમારથી નારાજ છો. અમે કોઈ નારાજ નથી, પણ અમારો દીકરો જ એવો કપાતર પાક્યો છે કે અમારું આ ગામમાં રહેવું ભારે પડી ગયું છે. જો બા, જો સરપંચ સાહેબ, અમે કીધું ને તમને કે તમારે છે ને આ ગામ છોડીને ક્યાંય નથી જવું. અમે સાહેબ છે ને એમાં હંધુય આવી ગયું. જો ભાઈ, આખું ગામ મારું માન રાખે છે અને તું પણ રાખે જ છે ને મારું માન. તો બેટા મારી વાત માન અને તમે જવાનું રહેવા દો, અને જો મને માન આપતો હો ને તો અમને અમારો નિર્ણય સ્વીકારવા દે. મુખી બાપા, મુખિયાણીમાં, તમે ગામ છોડીને ન જાઓ, તો તમે જાઓ ને તો કાળી ટીલી તો અમને લાગશે કે અમારા સારું થઈને તમારે ગામ છોડવું પડ્યું. અમે વયા જાય 4 દી લોકો વાતો કરીને ભૂલી જાય, પણ તમે જાઓ ને તો પછી આ ગામ વાડી વસીફાનું ધ્યાન કોણ રાખશે? એ જે હોય એ, જો તમે મને એટલું માન આપતા હો તો મારી વાત માનો બસ. તમે ન જાઓ. હા બા, સરપંચ સાહેબ હાસું જ કહે છે. હવે આપણે અત્યાર સુધી કોઈ દી એના આજ્ઞાનું ઉલ્લંઘન નથી કર્યું, તો એ જેમ કહીને એમ એને કરવા દઈએ. સારું બોલ્યું, ચાલ્યું, માફ કરજો. હા, હાલ બેટા. બેટા સાગર, હા બા, અટાણું સુધી આપણે એમ સમજતા કે આ રાજીઓ એવો છે ને એના મા બાપે એવા છે, એને કાં તો સાથ દેતા હશે ને કાં સડાવતા હશે. પણ જોયું આજે આપણે ગયા તો 2 જણા કેવું રોતા હતા અને કેવું હાથ જોડી જોડીને વિનંતી કરતા હતા કે તમે ગામ છોડીને ન જાઓ. હા બા, તમારી વાત હાસી છે. અને આમે કહેવાય ને કે જો દીકરો ધારે ને તો મા બાપનું નામ ઉજાળે છે, અને જો દીકરો ધારે ને તો એ જ મા બાપને નિશા જોયા જેવું કરે છે. સાચી વાત છે. અને આ તો કેવું થયું ખબર તને? દીવા નીચે અંધારું. આ મા બાપ કેટલા સારા છે, અને દીકરો જો પાક્યો છે, આખા કુળનું નાક કપાયું એણે. અને આ તો ઠીક છે, એ લોકો તો વયા જાય, અને તને શું લાગે છે કે ચાલો આપણું ગામ તો બસી ગયું, હવે એ અહીંયા નહીં આવે, આપણી બેન દીકરીઓ વહુઓ બધી હવે છૂટથી બધે ફરી શકશે. પણ એ લોકો આ ગામ છોડીને જાય, અને જે ગામમાં જાય એની બેન દીકરીઓનું હું? જો બા, એ આ ગામમાં રહેતો હતો ને એટલે આ ગામની સારી રીતે ઓળખતો હતો, અને ગામવાળા એને ઓળખતા હતા, એટલે એ આ ગામની બેન દીકરીઓને હેરાન કરતો હતો. પણ કહેવાય છે ને કે એ હવે કોઈ અજાણ્યા ગામમાં જાય અને અજાણી વ્યક્તિ સામે અને અજાણ્યા ગામ સામે જો એણે આવું કાંઈ પણ કર્યું ને તો આપણે ભલે અત્યાર સુધી એને માર્યો હોય, એને હેરાન કર્યો હોય, પણ બીજા લોકો છે ને એને શાંતિથી જીવવા નહીં દે. અરે જીવતો ક્યાંયનો ભંડારી દે ને ખબર નહીં પડે. એ વાત હાચી તારી, પણ હજી એક વાત કહું, આવા લોકો કેવા હોય, એ બીજે ગામ જાહે ને થોડાક દી તો એને શાંતિથી રહે, કોઈની હારે કાંઈ નહીં કરે, ને પછી એ બધું જોહે, ગામની બેન દીકરીઓ વહુ ક્યાં જાય છે, કોણ એકલી છે, એને હસીને પટાવશે, અને પછી એને હેરાન કરશે ને રંજાડવાનું કામ કરશે. પણ પેલું કહે ને ગામના લોકો બિચારા સૂપ સાપ સહન કરે, કોક હોય માથા ભારે, અને એને મળશે જ તે. માથા ભારે મળે ને પછી જોઉં છું કે એ ગામમાં એ લોકો કેમ ટકે છે. હાશે હવે બા, હવે છે ને એને એના કરમ પોખશે. હાચી વાત છે. હા, ભગવાન છે ને હંધુય જોવે જ છે, અને એનો સમય આવશે ને ત્યારે
એની જગ્યા થઈ જ જાય. હા પણ મને એ નથી ખબર પડતી કે એણે આપણને કીધું તો ખરું કે તમારે નથી જાવું, અમે ગામ છોડીને વયા જાવું, કેદી જાય એ તો ખબર નથી. મને લાગે એ રાજ્યો નાશ કહે, મા બાપ તો કહે કે આપણે જાય, પણ રાજ્યો નહીં જવા દે, એ અહીંયા જ રહે, તો જ તો આ બધી છોડ્યું નહીં શેડતી કરાય. અરે જોઈએ બા, હવે આગળ શું થાય છે. જવાનું કીધું છે તો હવે સરપંચ સાહેબ કોઈ દી એની વાત ઉપરથી ઉખરા નથી, તો આજે થોડા એની વાત ઉપરથી આમ મોઢું ફેરવી લેવાના છે. એ બા હા. અગર હા તમને કઈ ખબર પડી કે નહીં? કાં શું થયું? ગામમાં આવાજ આવ્યો ના રે ના બા, ગામમાં તો કઈ હાવજ ન થયો. તઈ? પણ આ હું પાણી ભરવા ગઈ હતી કે નહીં કુવે, હા તે ત્યાં બધી બાયું વાત કરતી હતી કે સરપંચ ને એના ઘરના બધા ગામ છોડીને વયા ગયા. હું વાત કરસ? હા એટલે જ તો જો ને આ પાણી યારે મૂકવાની જગ્યાએ બેડું અહીંયા જ મૂકીને બેહી ગયું. લે, હું ને સાગર ઈ જ વાત કરતા હતા કે આ લોકો જાવું તો કરે છે, પણ હવે જાહે કે નહીં જાય, અથવા તો ઓલો એનો કપાતર છોકરો એ જાવા દે કે નહીં કાંઈ ખબર નથી. લે, આ તો તું હાવ હારા સમાચાર લાવી. હાશ, ટાઢે પાણીએ ખ ગઈ અને ગામ બસી ગયું. હા બા, એ વાત તો સાચી છે તમારી, પણ મને એમ થાય કે એના છોકરા હાટુ એના મા બાપ નહીં ગામ છોડવું પડ્યું. એ અમે ઈ જ વાત કરતા હતા કે જો દીવા નીચે અંધારું, આ છોકરો એવો પાક્યો ને તો મા બાપની આબરૂના ધજાગરા ઉડ્યા. અને તને શું લાગે સંધ્યા, આ બીજે ગામ જાય તો ન્યા હું હખણો રહે નો રે ઈ? એ વાત તો તમારી સાચી છે હો. આ માણાના લખણ છે ને એ મરે ને તઈ જ જાય, હા, બાકી એમ કોઈ સુધરવાનું ન હોય. ના ના, ઈ ઝળક્યા વગર નો રે જ્યાં જાય ત્યાં. હશે હવે એને જે કરવું હોય એ ભલે કરે, પણ આ ગામને તો શાંતિ થઈ ગઈ ને. આ ગામની બેન દીકરીઓ તો હવે હા મોઢું ઉપાડીને ગમે ત્યાં જવું હોય ને ત્યાં જઈ શકશે. હાચી વાત છે. અને હવે તો છે ને મારે તમને ભાત દેવા આવવું છે ને તો બાને લઈને નહીં આવવા પડે. ના પણ હવે ઈ મને એમ નહીં કે એને કયો ને ત્યાં આવીને જમી જાય. વરસાદના બધા ઝાડવાના ડાળખા કરી જાય, કોકના પગમાં લાગશે બાગશે ને તો ઠે વગાડશે. દેવા, હા હા હા, બોલો ને રાજભાઈ, કેમ છો? હું મજામાં છું, પણ હા તું મારી મજા બગાડી રહ્યો ને એવું મને લાગે છે. લે કેમ એવું? તે વળી મેં શું કર્યું છે કે તમારી મજા બગડી જાય? આ ગામ કોનું છે? આપણા હાહરાનું. હા તો હે? અને આ ગામનું રખેવાળું મેં રાખ્યું હતું, તો તારે અહીંયા આવવાની શું જરૂર હતી? હા, મારા પેગડામાં પગ નાખવાની. જુઓ હાઠુભાઈ, આ રખેવાળું તમે અટાણ લગી કરતા થા, પણ મને જ મુખી બાપાએ આપ્યું છે રખેવાળું. હા, મેં અંધી વાતચીત કરી લીધી છે, એમણે મને સામે આલીને કીધું છે, તો પછી હું કામ ના પાડું? પણ એમ નહીં. હા, આપણે રહ્યા બે હાડુભાઈ. હે? હા હા, તો તને એમ ન થાય કે મારો હાડુભાઈ જ્યાં કામ કરતો હોય ત્યાં મારે આવવાનું ન હોય, એટલે તારું હા એવું મનમાં તો તે નક્કી કરી લીધું ને કે મારો હાડુભાઈ ભલે ભૂખ્યા મરે, મારે મારું કામ કઢાઈ લેવું, એવું જ વિચાર્યું ને? જુઓ હાઠુભાઈ, હા તમે અટાણ લગી આ બધું કરતા હતા તો હું નવરો જ બેઠો હતો. હે, હું નવરો બેઠો હતો ત્યારે મેં તો વિચાર ન કર્યો કે આ હાઠુભાઈ આપણું કામ કાઢી ગયા છે, પણ જ્યારે હવે મને મુખી બાપાએ બોલાવીને મને આપ્યું છે રખેવાળું, તો પછી તમે હું કામને બળતરા કરો છો? આ તમે તમારી રીતે બીજે ગોતી લેજો. અને આમે તે આ મુખી બાપા તમારથી કંટાળી જ ગયા હોય, અટાણ લગી તો કરતા હતા, તો કાં વરે ન હોય પૂ? કેમ મને બોલાવી લીધો? હા, મને હોપેલું જ હતું. હા, અને અત્યાર સુધી હું કરતો જ હતો, પણ આ તો છે ને આ તે શું કહેવાય મારા જોડામાં પગ નાખ્યો એટલે મને મુખી બાપાએ ના પાડી. પણ જો આ બધું છે ને કરવું રહેવા દો, નકર આપણા હાડુભાઈના સંબંધ છે ને એ ખોટા બગડે. એની કરતાં જે હું કરું છું એ મને કરવા દે, તું બીજું કામ ગોતી લે. જુઓ હાડુભાઈ, હા તમારે મને કહેવાની કોઈ જરૂર નથી, અને તમને બહુ લાગી આવતું હોય તો જાઓ ને મુખી બાપાને ઘેરે જઈને એને કહી દો, મને કાંઈ વાંધો નથી. આ મુખી બાપા જો મને ના પાડતા હોય તો હું નહીં આવું, બાકી એણે મને સામે આલીને કામ આપ્યું છે, એટલે આ કામમાં તમે હો કે પછી કોઈ પણ હોય મારે જોવાનું થતું નહીં. તો મને કામ મળે છે એટલે હું તો કામ રાખી જ લઈ જવાનો છું. હા, મુખી બાપા પાસે જવાનો છું અને એને પૂછવાનો છું કે તમારે આવું કરવાની શું જરૂર પડી? મેં ત્યાં કાંઈ તમારામાંથી એક રૂપિયો લઈ લીધો છે કે આમાંથી એક વીઘો વાળી લીધો છે? લખણ આપણા લખણ એવા હોય ને તો સામે વાળાએ પછી સમજવું જ પડે, એટલે વિચારીને જ મુખી બાપા પગલું ભરતા હોય. હો જો દેવા, આ તું મારો હાડુભાઈ છો એટલે બોલવામાં થોડુંક ધ્યાન રાખ. ન બોલવાના વેણ બોલતો નહીં, નકર લેવા દેવા વગરના આપણા સંબંધ બગડી જાય પાછા. આ તો બગડતા હોય તો ભલે ને બગડે. હે,
તમારે બગાડવા હોય તો બગાડ નાખો. એટલે તે નક્કી જ કરી લીધું છે કે સંબંધને કાંઈ મહત્વ આપવાનું જ નથી, આપણે આપણું કામ જ કઢાવી લેવાનું છે અને સ્વાર્થી બની જવાનું છે, એવું જ નક્કી જો કર્યું ને? ભાઈ મને છે ને ફૂંક મારી મારીને ખાતા આવડતું નહીં, એટલે જેવું છે ને એવું જ કઈ મોઢા ઉપર. હવે મુખી બાપા મને કઈ કામ આપતા હોય તો કઈ ના થોડો પાડું. અને આમે અમારે એને મુખીના ઘરને વરહો જૂનો સંબંધ છે, મને બહુ સારી રીતે ઓળખે છે. અચ્છા, અમે કઈ દુશ્મની કરી નથી બેઠા એની હારે, અમારે સંબંધો સારા જ છે, અત્યાર સુધી અમે કરતા જ થા. પણ આ છે ને તારા લીધે શું છે બધું, આ તે મારા જોડામાં પગ નાખ્યો ને એટલે જ મુખી બાપાએ મને અને તને કામ આપ્યું છે. હા ખાય ગામની ફરિયાદો આવે છે. હા ખાય ગામની ફરિયાદો સાંભળીને પછી જેને નિર્ણય લીધો છે કે તમને નથી રાખવા કામે, મને રાખવો છે. અને આમે તમારી કરતા સારું રખેવાળું તો હું કરીને જ બતાવું. હા, એટલે આમ જો આ તારી કરતા છે ને 2 દિવાળી મેં વધારે જોઈ છે, એટલે છે ને આ દુનિયાની ગતાગમ મને પડે એટલે તને નથી પડતી, એટલે એ બેમ રહેવા દે. અત્યાર સુધી મેં જે બઢા કર્યા ને એ તારથી નહીં થાય. ના ના, દિવાળી વધારે જોવાથી કાંઈ ન થાય. ફટાક્યા હારવાર ફોડવા પડે, એ ફટાક્યા મેં વધારે ફોડ્યા છે, એટલે મુખી બાપાનો નિર્ણય ખોટો નથી, બરોબર? અને હવે જોઈ તમ તારે આમે તે તમે આ વટ કરો છો તો મુખી બાપા પાસે જઈને કેવી રીતે મારું કામ છીનવી શકો એ હું જોઈ લઉં. જાઓ તમ તાર જઈને જે ફરિયાદ કરવી એ કરજો. હા, જો મારે છે ને કોઈના ભાણાનું નથી લેવું, પણ આ મારા હકનું છે ને એટલે આને તો લડવાનું જ થાય છે. હા, તો લડી લ્યો ને. આમે તે હાટુભાઈ નો સંબંધ તમારે જ રાખવો નહીં, નકર ન વળી ક્યારેક મને પૂછો કે ભાઈ તારે તું નવરો છો તો હાલ ની ભાઈ મારી હારવાર આમ કામ શીખવાડું તેમ શીખવાડું, પણ નહીં કોઈ દી હાટુભાઈમાં ધ્યાન દીધું નહીં. અમારી ઘરે ખાવા ખીચડી નહોતી ત્યારે તમે કાંઈ અમને બોલાવીને કીધું નહીં, તો હું શું કામ તમારી સામું જોઉં? અચ્છા, બોલાવે ન કીધું આપણે સામેલીને કેવું જોઈએ, પણ તમારે તો છે ને આમ અહમ ગવાઈ જાય ને, સામેલી તો પાછા કયો નહીં મોટા રાજા મહારાજાની જેમ હોય એમ. ના ના, એ તો હવે દિવસ ફર્યા છે ભાઈ. આ સમય છે ને એનું સકડું ફેરવે ક્યારેક ક્યારેક, જેથી કરીને ખબર પડે કોણ કેવા છે ને કોણ કેવા નહીં. તમારા દિવસ નથી ફેર્યા, આ કોકના દી ફેરવીને તમે દિવસ ફેરવા છે, પણ કાંઈ વાંધો નહીં. આ છે ને આ તો મને એમ હતું કે મારો હાડુભાઈ છે અને સંબંધ બગડે નહીં, એટલા માટે તને એકવાર જાણ કરવા આવ્યો હતો. બાકી મને હંધુય કરતા આવડે છે કે મારે શું કરવું ને શું નહીં. હે, એ તો મુખીને આ વાતનો જવાબ દેવો પડશે અને તારે દેવો જ પડશે, યાદ રાખજે જરા. પણ હું તો દઈ જ દઉં છું, આ ઊભો જવાબ દઈ દઉં છું. હે, મેં ક્યાં તમારું ખાઈ લીધું છે ને તમારા ભાણામાં લઈને બેઠો છું, તે મારે બીવાની જરૂર છે? મુખી બાપાએ મન રાખ્યો એમાં હું શું કહું? હે, એટલે જો ખોટી ધાક ધમકીઓ આપતા નહીં, હું બીતો નહીં તમારાથી, અને જે થાય એ કરી લેજો. જાઓ. હા હા, એ તો જોયું જાય હું થાય છે ને હું નહીં. જોઈ લેવું હો. કોણ જાણે આ કેવી માનસિકતા લઈને આવ્યા છે. આ મારો બેટો જરાક વરસાદ આવે ને ત્યાં અહીંયા પાણી ભરાય છે, પણ ઓલાને કેટલી વાર કીધું સારું કરાય, પણ નહીં, ધ્યાન જ કોઈ નથી દેવું. શું થયું? આ જો ને ગમે એને આપણે સારા માણસો જઈને કામ હોપીએ ને તો પૂરું ધ્યાન જ નથી દેવું. આ ઓલા કરશીની એને કીધું હતું કે પાણી ભરાય છે સારું કરાય, પણ કોણ સાંભળે? હા, તમને એમ નથી લાગતું આ કામ તમારે મને હોપવાનું હતું? આ તમે મને રખેવાળું ગામનું હોપ્યું છે, હે, તો તમારે મને કહેવું જોઈએ. જો ભાઈ, કયું કામ કોને હોપવું ને એ બધું મારે તારી સલાહ લેવાની જરૂર નથી. હા, એ તો કાંઈ વાંધો નહીં, સલાહ ન લેવી તો, પણ તમે મને આ વાતનો જવાબ આપશો? બોલો. કે તમને આ બધી શું કમતી હોય છે? હા, તમે મને ગામનું રખેવાળું હોપ્યું છે, તો આ મારા હાઢુભાઈને તમે બધું મને કીધા વગર હોપી દીધું, આ તમારે મને જાણ ન કરવી પડે તો હું બીજું કંઈ કામ ગોતું? જો ભાઈ, મારી માથે છે ને ઘણા માણસના રોટલા હોય છે, અને તને મેં કામ હોપ્યું હતું તો તારે પૂરી દાનતથી કામ કરવું નથી, આટા મારવા છે, કાંઈ સંભાળી શકતો નથી, પછી મારે હારો માણસ બીજો મૂકવો કે ન મૂકવો? અરે માણા મૂકવાની કોણ ના પાડે છે, પણ તમારે મને જાણ તો કરવી પડે ને પહેલા. હા, તમે ગામના મુખી છે એનો મતલબ એવો નથી કે તમે તમારી મનમાની કરો. હા, અમારે રોટલા આમાંથી જ હાલતા હોય. એટલે તને જાણ કર્યું એટલે હું કાંઈ તું કાંઈ મારો બાપ કે આ ગામનો મુખી છો તો હું તને બધી જાણ કરીને બધું મારે જે કરવું એ કરું? જુઓ, તમે છે ને આ ગામના મુખી છો એટલે તમારી ફરજમાં આવે છે કે ગામની પ્રજા કોઈ હેરાન ન થાય. હા, તમે મારી હારે બહુ ખોટું કર્યું છે, અને તમને બીજો કોઈ માણા મળ્યો નહીં કે અમારા હાડુભાઈને જ હોઈપું? આમાં તમને ખબર ન પડે કે અમારે બે હાડુભાઈને ઝઘડા થાય એમ? ખબર મને બધી પડે છે, તારે સલાહ આપવાની જરૂર નથી. કયું કામ કોને ક્યારે હોપવું ને એ બધું મારે જોઈને વિચારીને કરવાનું છે, કે તું કેમ કે આમ તેમ એમ ન થઈ જાય. હા હા, મને એવું લાગે છે કે તમારી છે ને દાન જ બગડી ગઈ છે. આ તમારે છે ને મારી હારે કયું વેર લેવું છે ને મને ખબર નથી પડતી. વેર જો હું કોઈ હારે લેવા નથી માગતો, બધાને હું મોકા આપું છું કામના, પણ પૂરી દાનતથી કામ ન નિભાવે તો પછી નીકળી જાય. બાકી તો તારા ઈગોમાં રહેવું છે, હું શું કરું? જવાબ મુખી બાપા, હા તમે છે ને હા બહુ ખોટું કરી રહ્યા છો.
આનો અંજામ શું આવે તમને ખબર છે? એટલે તું મને ધમકી આપે છો? ના ના, ધમકી તમને નથી આપતો. આ તમારે લીધે અમારે બે હાટુભાઈ ઝઘડા થયા છે, એટલે મારે બધું વિચારવું તો પડે ને. એ તમારા બે નો પ્રશ્ન છે, તમે બે હાડું હો તો મારે કયું કામ કોને આપવું એ મારે જોવાનું છે. અરે હું અહીંયા કેટલી નમ્રતાથી વાત કરું છું અને તું જાણે આ ગામનો મુખી હોય એ રીતે મારી હારે વાત કરે છે. જો મુખી બાપા, તમે મુખી હોય તો ભલે રહ્યા. હા છે ને, તમારે પંચાયતમાં બેહવું પડશે આના હાટો. હું પંચાયતને ભેગી કરી. આ તમે મારી હારે છે ને અન્યાય કર્યો છે. આવી રીતે કોઈને તમે કામમાંથી કાઢી મૂકો એ કાંઈ હાલે નહીં કાંઈ. તમારે પહેલાં જાણ કરવી પડે કે ભાઈ મારે તારી જરૂર નથી, પછી તમે બીજાને કામ આપવું પડે. અને મને કીધા વગર મારા હાડું ભાઈને તમે કામ આપી દીધું છે. અને એ તે મૂર્ખો હરેમીના પેટનો એને મારે કેવું હું? મારો બેટો મારા પેગડામાં પગ ગાયલો, હે? આ મારા રોટલા એને નો હારા લાગ્યા એટલે એને છે ને મારું બધું ટાળ્યું. જો મેં તો તમને બેને કામ આપ્યું હતું, તારા કામમાં તે નિભાવ્યું નહીં તો એને આપ્યું. અને તારે છે ને આ ગામની નહીં 12 ગામની પંચાયત ભેગી કર્યું હોય ને તોય કરશે. એટલે પછી તરત પંચાયત કે આમાં વાઘ તારો જ છે કે મુખી બાપાએ તો પહેલા તને આપ્યું હતું, તે તારા કામમાં બેદરકારી રાખી તો એને બીજો માણસ તો મૂકવો કે ન મૂકવો? હા, ખબર પડી ગઈ મને, હંધી ખબર પડી ગઈ તમારી બધાની. આ તમે છે ને મુખી સૌ એટલે દાદાગીરી કરવા મળ્યા છો હવે. આ પંચાયત બેહારી તમને તો કોઈના બાપની બીક ન હોય ને, કારણ કે પંચાયત તો તમારા સોગઠાબાજીની રમત છે. એટલે તમે કહો એટલું પંચાયત વાળા બોલ છે, એમાં ગરીબ માણસ જેવો અમારા જેવાનો મરો થાય. પંચાયત છે ને એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. એ મુખીનું જોઈને નથી બોલતા, જે બાજુ ન્યાય હશે ને એ બાજુ બોલશે. અને તારે અખતરો કરવો હોય તો કરી લે, એટલે ખબર પડે. આમાં અખતરા કરવાના ન હોય, આ ખબર જ છે. આ તમે બધા છે ને આ પંચાયત સરપંચ બનીને હું રમતો કરો છો ને આખું ગામ જાણે છે. બસ હો, જો મેં કાંઈ આડાવડા કામ કર્યા હોય ને તો આ ગામ ગાંડું નથી કે મને મુખીનું પદ હોપે. આ તમને હોપી દીધું છે એટલે ખબર છે 5 વર્ષ સુધી કોઈને હલવાનું નહીં. હે, આ 5 વર્ષ તમારે જે બધા ખેલ કરવા એ બધા ખેલ કરો છો બધા. તું છે ને ભાઈ તારી હદમાં રહીને વાત કર, બરોબર? જો મુખી બાપા, હું જે છે ને મારી હદમાં જ છું. જેથી હું મારી હદ મૂકીને તેથી આ તમારું મુખીપણું છે ને એ સીનવાઈ જતા વાર નહીં લાગે. આ મને બધું આવડે છે કે મારે કોની હારે કેમ વાત કરવી. આ પંચ ભેગું કરી હારો રાખું ગામે ભેગું કરી ત્યારે તમને ખબર પડશે. આબરૂના ધજાગરા થાય ને ત્યારે. બસ આ વાતને લઈને જ મેં આઉટ કર્યો છે. ખબર હતી મને તારા લખણ કે તારી અંદર હું પડ્યું છે એ જરૂર એક દિવસ બારું આવશે. આવી ગયું ને, તું છે ને ક્યાંય નહીં ટકે. ક્યાંથી ટકે? આ તમારી જેવા માણસો અમને મળે અમે ક્યાંય ન ટકી. હા, આ કોઈ ગરીબ માણસના રોટલા પર પાટા મારશો, ભગવાન ક્યાંય સારું નહીં કરે તમારું. હા, ભગવાન મારું સારું કરે કે ન કરે, જા તું તારા રોટલાનું કરી જા, નકર તું પાછો રોટલા વગર ન રહીશ. જોજો મુખી બાપા, હા. આ તમને છે ને બહુ ભારે પડશે, યાદ રાખજો. એટલે એ તાલ હા મારી લાકડી લાવી, મારે જાવું છે ગામમાં. આવે હું છે તમારે આટલી બધી રાયડું કેમ પાડોસ? ક્યાં રાયડું પાડું છું? મારે લાકડી જોતી છે, લાકડી લાવ એટલે હું જાઉં. પણ લાકડી તો તમે લઈને ગયા હતા, આ ક્યાંય ભૂલી ન થયા ને? પેલા લે, ઈ તો મુખી બાપા ન્યા જ રહી ગઈ. લ્યો બોલો. હા, આયા લાકડી માંગે છે. કાંઈ નહીં, મેલંધી વાત. હા, મોઢું કેમ સડેલું છે? કઈ બનાવ બન્યો છે? બનાવ બન્યો નહીં તો આ હાટુભાઈ મેળા તમારા લે હે? તે ઘરે ન લેતા હોય ચા પાણી પીવા? તારે તો એને જમાડવા એ છે. આ તારે કુમાર જો થાય છે. હા તે થાય જ ને. હા, હજી ક્યાંક આગા શેટા ન ગયા હોય તો બોલાય આવો. કોઈ દી બોલાવવો નથી એને મારે. હો, કોઈ દી એનું નામ ન લેતી. તો સાફ શબ્દોમાં કહી દઉં છું. આવું કેમ બોલો છો? હું છું છે તો હું બોલું બીજું? હે, તું જ કે ને. આ વખતે મુખી બાપાએ મને બોલાવ્યો હતો અને મને બોલાવીને જ કીધું હતું કે આ ગામનું રખેવાળું છે ને મારે જ કરવાનું છે. લ્યો તે પણ હું થઈ ગયું એમાં. હા, તે મળ્યા હતા હાટુભાઈ. હાટુભાઈ આવીને ધમકીઓ મારતા હતા કે અત્યારથી હું જ તે આ બધું સંભાળતો આવ્યો છું, તો તમે ક્યાંથી આ બધું કામ હાથમાં લઈ લીધું? અરે પણ સમજીને બેહીને વાત કરી લ્યો ને કે મુખી બાપાએ મને આમ કીધું છે. એટલે સમજાવીને જ વાત કરું, પણ એનો મગજ તું જાણે છે ને. આ તમારી રાયડું પાડીને કોઈ સમજે? હા, અમથા બોલતા હોય ને તો એમ થાય કે બાંધે છે રોયા. હા, તો લાગે હો, લાગે. તારે મને સમજાવવાની જરૂર નથી. અને આવીને એ જેમ ફાવે એમ બોલતા હતા, કહેતા હતા કે આપણે હાટુભાઈના સંબંધ નહીં રહે. એટલે પછી હું પાછો નથી પડ્યો, સાફ શબ્દોમાં કહી દીધું છે કે તમ તાર સંબંધ રહી ન રહી માન જ જોવાનું. મારે છે ને કામ મળે છે ને મારે કામ કરવાનું છે. આમે કેટલા દાડા તા નવરો બેઠો તો, કોઈ દી ઘેરે આવીને તાનનું તો પૂછ્યું નથી. અને જેવું મને કામ મળ્યું એટલે તરત આવી ગયા મોઢું ઉપાડીને કે હવે તો મારું કામ તે લઈ લીધું છે. બસ પણ હવે હાવું ન બોલાય. અને મને નથી લાગતું કે માર કુમાર આવી ધમકીઓ આપે એમ.
કોઈ દી ધમકી ન આપે. હા તારો ધણી જ તે ખરાબ છે કા? તારે તો મન ક્યારે પણ હું તો હારો થયો જ નથી તારા મનમાં. તમે તો હાથ હોના સવો. તો પછી હમણાં તો કહેતી હતી આમ સીધે સીધું બોલતા હોય તોય લાગે છે કે મારી યારે બાંધતા હોય ને ઝઘડો કરતા હોય. જો મારો અવાજ એવો છે અને મેં એમને કીધું છે કે તમારે જે ફરિયાદ કરવી હોય ને મુખી બાપાને જઈને કરજો. મુખી બાપા ના પાડશે તો નહીં જાવું. બાકી મુખી બાપાએ કીધું છે એટલે હું જ જવાનો છું. મારા કામમાં એનો પગ પેસારો ક્યારેય નહીં થવા દઉં. પણ આપણા હાટુભાઈ છે આવું એક આવું રખેવાળી હાટું થઈને હું કરવા સંબંધ બગાડો હા તો એને સમજાય ને. હે અટાણ લગી ઘણું બધું ખાધું છે. હવે જ્યારે મારો વખત આવ્યો તો આડા પગ કરે છે. ક્યાં બસારા ખાઈ લીધું? હું એને બંગલા ઊભા કરી લીધા. કયો તો તમે મને? હારામાં હારી જગ્યા લીધી છે. હો હારામાં હારી જગ્યા લીધી છે. અને આમે તે એની પાસે કામ હોય તો એની પાસે તો પૈસા હોય જ તે કોઈ દી ખૂટે નહીં. આપણે અહીંયા ખાવા પીવાના ફાફા પડે એવું છે. બાકી એને કાંઈ ઘટતું નહીં. અને સોખી વાત છે કે આ ગામવાળા લોકોની ફરિયાદો હતી એટલા માટે જ મુખી બાપા એને ફેરવા હોય. બાકી બીજું કઈ છે નહીં. ઈ જે હોય સમજો. હા બાંધવું ને એની કરતા તમે સામેથી મુખી બાપા ના પાડજો ને કે હું રક્ષા નહીં કરું. હું કામ ના પાડું? ઈ ના પાડ દેતા હોય તો? પણ ઈ નો પાડે તો આપણે મોટું કોણ છે? મોટું કોણ છે આપણામાં? ઈ હા તો પછી મોટાએ સમજવું પડે કે નાનાએ? અરે નાનાના ભાગમાં ક્યારેક ક્યાંક નાનકડો હિસ્સો આવતો હોય ને તો મોટાએ હાથે કરીને જાતું કરી દેવું જોઈએ. પણ નાના એ ક્યારેક સમજવું જોઈએ ને. હા જો ક્યારેક એટલે રોજ જાણે ઊનો એના ભાણામાં ખાઈ આવતો હોય ની જેમ તું મને કહેશો. હા બળો અને આ કૂતરું તમને બટકું ભરે તમે હામું કૂતરાને બટકું ભરવા જાઓ. ના ના ઈ કૂતરું છે. હે હા કૂતરું તો નથી ને. કૂતરું હોત તો જોઈ લેત. હાઉ નો બોલાય. હા તમને છે ને જરાય બુદ્ધિ વગરના જો હાવ. મારી સામે જેમ ફાવે એમ બોલ છે ને હું ક્યારે આંકી નહીં લઉં. ઈ જેમ ફાવે એમ બોલે છે તો હું સહન નહીં કરી શકું. હું બોલી ખરો. મારી વાત સમજો ને. હા આપણે જો અમાર બેનું ના સંબંધો બગડે આ તમારા હા તો તું જાને તાર બેન ની ઘરે તાર બેન ને જઈને સમજાય કે હાઠુભાઈ આવું ન કરવું જોઈએ. હાઠુભાઈ નો સંબંધ તો સમજવો પડે કે નહીં? હે કે એનામાં એવી ગતાગમ પડતી નથી. આખા ગામને સમજાવવાના અને સમજવાનું પણ તમારે નહીં સમજવાનું. કા હો વાતની એક વાત કે નહીં હું તો મારો નિર્ણય લઈને જ રહીશ. આટલા વર્ષ પછી પહેલી વાર મને મુખીએ બોલાવીને રખેવાળું હોપ્યું છે એટલે હવે હું જોઉં છું કે આ રખેવાળું મારા હાથમાંથી કોણ છીનવીને જઈ શકે. પછી સામે ભલે ને હાઠુભાઈ હોય કે ગમે હોય કોઈ ફરક નથી પડતો. હાલ હું જાઉં છું. હવે બોલાવતી નહીં ખોટા ખોટી. હા ક્યાં ગયા આઈ છે? એની જાતને સમજે છે હું? મારો બેટો મારી સામે બોલે છે લે. કાંઈ નહીં. અને જો મારી વાત સાંભળી લે, આજથી આપણે તારી બેનરે કોઈ જાતનો વ્યવહાર રાખવાનો નથી કે નથી ઓલા દેવલારે રાખવાનો. કા પણ હું થયું ડાયરેક્ટ મારી બેનર વ્યવહાર રાખવા ના પાડો છો એટલે? હું થયું એટલે? હા મારો હાડો, હા મારો બેટો જ્યાં હું રખેવાળી કરતો હતો ત્યાં એને આડો પગ કરવાની શું જરૂર હતી? અમારા કામમાં ભાગ પડવાની શું જરૂર હતી? અને કોઈના કામમાં ભાગ ના પડાવતું હોય નસીબમાં હોય ને એ હંધાઈને મળી જાય. નસીબમાં એટલે મારા નસીબમાં જ લખ્યું હતું. એને આડો પગ કર્યો અને મારા નસીબમાંથી છીનવી લીધું છે. તમારું કામ નહીં ગયું હોય મુખી બાપાને એટલે એને હોપી દીધું હોય છે. એટલે એટલા વર્ષથી હું જ કરતો હતો. એ તો હમણાં સવારનું આવીને ઉભી બેઠો છે અહીંયા. પણ એમ નહીં એને કામ મળ્યું તેમાં હું મારી બેનર સંબંધ પૂરા કરી નાખવાના? હા આપણા કામમાં આડા પગ કરે એવા હગાને આપણે રાખીનું કામ છે. જો તને કહી દઉં છું તારી બેનને ઘેર આજથી જાવ હાવ ભાઈ બસ. પણ બોલવાનું તમારે નાના જમાઈને થયું છે તેમાં અમારા બે બહેનોનો શું વાંક? અમે બે બહેનો શું કામ સંબંધ તોડીએ અમારા? લે એટલે હા તારો ધણી જેની હારે સંબંધ ન રાખે એની હારે તારે સંબંધ રાખવો છે. પણ તમને ના પોહાય તમે ના બોલો ને. અમે બે એક માની જણ્યું છીએ એકલોય છીએ અને તમારી નાની અમથી બાબતમાં અમારે બે બહેનો સંબંધ પૂરા કરી નાખવાના આવું કોણે કીધું? આ નાની અમથી બાબત છે હે? પણ તમે બીજું કામ કરી લ્યો ને બાપા. તમને બીજું કામ મળી જાય સારું. હું કામ કરું એને ન કરે બીજું કામ? એને હું કામ મારા પગ કામમાં આડો પગ કરવો જોઈએ? હા છે ને તું તારી બેન હારે વ્યવહાર રાખી એટલે ઈ ત્યાં ગુડા છે ને અને આપણે જવું પડે ને ઈ મારે નથી ધોરે. અહીંયા આવે ને તમને પોહાય તમારે બોલાવવાના નહીં પોહાય તમારે જય શ્રી કૃષ્ણ કરીને બારું વયું જવાનું. હા એટલે મારા ઘરમાંથી હું બાર વયો જાઉં? અંદરની રૂમમાં બેસજો બસ. મારે એ કાંઈ કરવાનું થતું જ નથી. એની હારે આપણે વ્યવહાર રાખવાનો નથી એટલે વાત પતી કે બસ. સારે હોય ત્યારે મારો બેટો મારા કામમાં આડો પગ કરવા આવ્યો. હા એને શરમ ન આવી કે હગો હાડુભાઈ છે? હે હગો હાડુભાઈ છે મોટો. હું કોઈ દે જાય નડ્યો નથી. આ મુખી બાપાએ મને કામનો આ રખેવાળું હોપ્યું હતું. હે તો પછી મને કરવા દેવું જોઈએ ને. એને બીજા કામ નહોતા મળતા અહીંયા આવીને બેઠો. પણ મુખી બાપાએ સામેથી એને બોલાવીને કામ આપ્યું હોય તો તમને ખબર છે કે ઈ જાડો પગ કરવા આવ્યા હતા? જો
આ બધા કાયમ માટે કામ કરતા હોય, હે કામ છોડ્યા વગર એને એનું કામ એને રજા આપી દે એટલે હું સમજવાનું આપણે? એક કામ કરો, બે હપીને કામ કરો ને પણ મુખી બાપાની વાડીમાં. હું હપીને હું કામ કરું? કામ તો મારું જ હતું ને, હે તો એને મારા કામમાં આવું હું કામ જોઈએ આડું? અરે પણ કોઈના કામમાં આડું ન આવ્યું હોય, હાથમાંથી લઈ જાય. તમારા ભાગમાં આવી છે ને તો કપડમાંથી કોઈ નહીં લઈ જાય. હા એટલે છે ને આ મગજ તમારો શાંત રાખો અને આ સંબંધ બગડવાની વાત ના કરો. જો ઈ તો એકથી લાખે નહીં બને, હે એની હારે મારે હવે મરે હના નહીં, વાર્તા પૂરી. એટલે મને લાગે તમે એને બાંધીને જ આવ્યા છો. હા બોય જોથો વાળીએ. જો તમારે બે હાડુભાઈ સંબંધ ન રાખવો હોય ને તો કાંઈ નહીં, અમે બે બેનું અમારા સંબંધ ક્યારેય નહીં તોડીએ. એટલે તું મારી ઉપર વટ જાય? હા હું જેની હારે સંબંધ ન રાખું એને તારી હારે નહીં રાખવાનો. પણ તમારે વાંધો મારા નાના બંને વિયારે છે, તમારી બેનનો શું વાંક છે ભાઈ એમાં? અરે પણ એનું મોઢું તો જોવું ને અહીંયા દી ઉગે ને. એને હું ના પાડી દે કે આપણી ઘેર નહીં આવે, બાકી મારી બેનાના સંબંધ હું આજે નહીં તોડું, કાલે નહીં તોડું. હા એને કહી દેજે મોઢાળા ને કયા ન આવે મારી હામો કોઈ દી. તમે ના સાથે એની ઘેર તમે હામાં ન મારે જાતા. હું ડેટું છે મારા બાપાનું જ્યાં જાવું, હે એને આવ્યો છે મારા ભાગમાં ભાગ પડાવવા, હું નથી જાવ તો. અને મને છે ને એવું ફાવતું નથી કોઈનું હરામનું લઈ લેવાનું. અને છે ને અહીંયા આવે ને ઘેરે તો તમારે એને હામું નહીં જોવાનું, તમારે એને નહીં બોલાવવાના. એટલે અહીંયા આવશે હાલશે જ નહીં. મારા ઘરમાં એનો ટાટીઓ નો ટાકો આવવો જોઈએ. એ જો તમને મળવાનું આવે, મને તો મળવા આવે, હું એની પાટલા હાહું છું. આ પાટલા હોય ને તો કામ કર ન્યા રેવા વહી જાય જા અહીંયા, બાકી મારા ઘરમાં ઈ ન જોઈ. ખેની જેવો મગજ પાઈકો જ ને ખબર નથી પડતી, વાતમાં નકરી રાડું જ નાખવીને ઊંધા જ મતલબ કાઢવાના. હા તો ઊંધા મતલબ નથી કાઢતો, મારે એની હારે વ્યવહાર નથી રાખવો એટલે નથી રાખવો. તાર રાખવો છે ને? એ તમારે ન રાખવો હોય તો કાંઈ નહીં, પણ મને તો રાખવા દ્યો. તને શરમ નથી આવતી? હા જ્યાં આપણો ધણી જેની હારે વ્યવહાર ન હોય એની હારે આપણે વ્યવહાર રાખવાના ન હોય. હે મારા ધણીને બુદ્ધિ હોત ને તો એ કઈ એમ હું કરત. હવે એક નાનકડી આમથી બાબતમાંથી સંબંધ તોડી નાખવો, હા કોઈ વ્યવહારિક વાત છે તમારી? હા તો એનું ઉપરાણું લે. તારી બેન રહી ને, તારી બેનનો ઘરવાળો રહ્યો, હા તારી બેનનું ઘર નો ભાંગે એટલે એનું ઉપરાણું લે, મને ખબર છે. હેમાં મારી બેનનું ઘર હું ભાંગતું તું? ભાંગે જ ને. આ તું વ્યવહાર તોડી નાખીને હું એના હાથ ઉપર કંઈક ડખા મારી કરી એટલે ખબર છે એનું ઘર ભાંગ છે. અને તો બીજી વાત, તારે છે ને ત્યાં જવું હોય ને તો તારે મારે સંબંધ પૂરા થઈ જાય. એટલે તમે આ નાનકડી આમથી વાતમાંથી તમારે સંબંધ પૂરા કરી નાખશો? હા તો તારે મારો સાથ ન દેવો જોઈએ. તારે ખોટા હોત ને ત્યાં સાથ ન આપો, હસાવો તો 10 વખત તમને સાથ આપત. અને મને ખબર છે કે આમાં વાંક તમારો જ છે કે મુખી બાપા એને કામે રાખ્યો ને તમને ના ગમ્યું. હા નો જ ગમે ને, કોઈના કામમાં કોઈ ભાગ પડાવે ગમે કોઈને. પણ તમે બાપા બીજું કામ ગોતી લે ને તમારામાં ક્યાં આવડત નથી કામ કરવાની? હા તો એનામાં નથી, એને ન કરવું જોઈએ. હા જો હું તને સીધી વાત કરી દઉં છું, મારે તારી કોઈ વાત સાંભળવી નથી. આજે નહીં અને કાલે નહીં, એની હારે આપણે સંબંધ નથી રાખવાનો એટલે નથી રાખવાનો. બીજી મારે કોઈ મગજ મારી ન જોઈ. બસ તો તમે સાંભળી બસ લેજો. કીધું ને એકવાર એક શબ્દ મારે સાંભળવો નથી. એમ સાંભળી લેવો પડશે. નહીં સાંભળાય. જા કામ કર, ભાણું કાઢ જા, ખાવું છે મારે. ખાવું ભાઈ કાઈ નહીં. કેમ છે બેન? અરે બેન એ આવ્યા બેન. પણ આમ જો તો ખરી મારી કોથમીર ઉપર બેહી ગઈ તું. પણ હા સોમાં આનું એવું જોઈએ બધું, હું તુંય તે. બોલ પાણી પીવું છે? ના રે ના, આ કાંઈ પાણી નથી પીવું જો ને, આ બળિત્રામાં તો ખાવું નથી ભાણ્યું. હું તને એ જ કહું છું કે આ તને દેવાંગ કુમાર આવવા દીધી અહીંયા? ખબર નથી. મને તો સાચું કહું ને, તાર બને સોખી ના પાડી કહીને કે તારી બેન ની ઘેર જાતી નહીં ને વ્યવહાર રાખતી નહીં. ના કાંઈ નથી પાડી, પણ આ જો ને એમ કહે છે કે જા તું તાર બેન ના ઘરે જા, મારે કાંઈ સંબંધ રાખવાની જરૂર નથી. મને તો એમ જ કે તારા બેન હારે સંબંધ રાખ તો મને ભૂલી જશે. લે હા શું એ જ કહું? વાત છે ને. હાવ આ મુખી બાપાને છે ને આ બે નમૂના જ મળ્યા હતા, આ બીજું કોઈ મળ્યું નહીં એને આખા ગામમાં. એ જ વાત છે કે જ્યારે હોય ને ત્યારે આ બે બનેવ્યું છે ને નાની વાતમાં ઝઘડા કર્યા કરે ને આપણે બે બહેનો પીલાવાનું. એટલે આ વખતે સાચું કહું ને તો બહુ મોટો ઝઘડો થઈ ગયો હતા બે વચ્ચે. સાચી વાત છે. આ નાનો થતો તો એ સુધી તો સારું હતું કે બે એકાબીજીને સમજી લેતા, પણ આ તો નથી ઈ નમવા માંગતા કે નથી અમાર કુમાર નમવા એટલે માંગતા. મારો ઘરનો તો કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. એના મગજમાં તો બધા વખતે એમ જ છે કે મારા હાથમાંથી કામ કેમ લઈ ગયા. એમ જ કહે છે કે આ તારા કુમારે તો હંધુય કામ કરી લીધું છે, હંધુય હારું ભેગું કરી લીધું છે, ખીચડીના ફાફા તો આપણે પડે છે. અરે પણ મુખી બાપાને ના પાડી દે અને કઈક બીજી નોકરી ગોત લે તો શું થાય એને? મેં એ સમજાવ્યા છે, હું કહું તમે રેવા દ્યો, તમે બીજું કામ કરી લ્યો, તમે ખેતરમાં વાવવા જાશો તો કે નહીં મારું કામ એને લીધું જ કેમ, મારી આડો પગ જ કેમ કર્યો. કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. હા ને અમારે ઈ જ છે કે મને ધમકી આપી છે, આમ કર્યું છે કે આપણા બે વચ્ચે સંબંધો નહીં રે. તો મેં એને શું કીધું ખબર,
હા ઈ નો નમે તો કાંઈ નહીં. આ કૂતરું આપણને બટકું ભરે તો આપણે કૂતરાને બટકું ભરવા જવાય? એ જ વાત છે, પણ નથી સમજતા. આ બે છે ને હામ હડકાયા ભેગા થયા છે અત્યારે. હા અમારે તો હું કે ખબર લે ઈ કે ઈ કૂતરું નથી ને, જો કૂતરું હોત તો ખબર પડત. આવું તો ઈ શબ્દો કાઢે બોલો. એ જે કાઢે એટલે મને તો એમ છે કે આ બધાની લપમાં છે ને આપણા બે બેનું સંબંધ ના બગડે ને તો સારો. તો બે હા હું તો છે ને સંબંધ બગાડવા નથી માંગતી, પણ આપણે બે બહેનોને કાંઈક તો કરવું જ પડશે. જો આમ રહે ને તો આપણા એકાબીજાના સંબંધે બગડશે અને ગામમાં વાતું થાય ને એ નોખી. બેન તને શું લાગે મેં નહીં સમજાવ્યા હોય એને? બધી રીતે સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે, પણ કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. કોણ જાણે એની માએ હું ખાઈને પેદા કર્યા છે ને એ જ ખબર નથી પડતી આને બેયને. સાચી વાત છે, બે એકાબીજાનો વટ પકડીને બેઠા છે. હા એકાદ જણ નમતું મૂકે ને તોય થાય. આ કહે છે ને કે એક હાથે તાળી ન વાગે. આ બે હામા હામી તડોતડી થાય છે, લોઢે લોઢું ઘહાય છે બોલો. હે જ વાત, તને એમ કે મને નહીં ખબર હોય? આમાં રાજનો એટલો વાંક છે ને દેવાંગ કુમારનો એટલો વાંક છે. બે હરખા ભેગા થયા છે આમાં. એમ જ છે. અમારે દેવાંગ તો જરાય સમજવા નથી માંગતો. અરે આ અમારે એવા છે બાપા. હા શું કહું ને તો ક્યારેક એમ તો કંટાળો આવે એમ થાય કે આને મેલીને વહી જાવ તો જ આ સુધરશે. અને એવું નથી તારી બાબતમાં, હંધાઈની બાબતમાં મગજ એવો કરે છે યાર. મારે કોની હારે બોલવું ને કોની હારે ન બોલવું બેન એવું થાય. મેં તો ચોખ્ખા શબ્દમાં કહી દીધું તમારે દેવાંગ કુમાર હારે બોલવું હોય તો બોલો, ના બોલો તો ઘરે જાવ. બાકી મારી બેન હારે હું સંબંધ આજે નહીં તોડું, કાલે નહીં તોડું. હા તો અમાર સંબંધ તોડવા ઉપર તો હજી ન થાય વાટે સારું છે. એમ કહે છે કે તારી બેન છે, તું ફોડ, તું જાણ, તું વ્યવહાર હાસે. તે ઊંધે થોડી હું વ્યવહાર હાસવાની. અરે મને તો એવું કહે છે મરી ગયો કે છે ને તારી બેન ને કે છે આપણા ઘરે નો આવે, તારા બનેવીને કે છે આપણા ઘેર નો આવે. હા કુમાર છે ને, કુમાર એટલી વધે આગળ જ વધી ગયા છે હવે. આનું કાંઈક તો કરવું જોઈએ બેન. લાય બળીતરામાં કોથમરી ખાવી. હેલે ચા બનાવી દઉં? ચા પીવી લાગી છે મને. તો હવે છે ને ખાઈને જાજે, જો રસોઈ જ બનાવું છું હું. ઓય અહીંયા આવી તો અહીંયા. બોલો. હા તારી બેન અહીંયા આવી હતી? હા એવી હતી ને. અહીંયા હું કામ ગુડાણી થી? અહીંયા વરાળ કાઢવા બિચારી બીજું આવે હું? એ ના નો પાડી દેવાય કે તારે લપ લઈને અહીં નહીં આવવાનું? મેં તમને પહેલા કીધું હતું ને હજી પણ કહું છું કે તમારા બે હાટુથી અમે બે બેનું સંબંધ ક્યારેય નહીં તોડીએ. અરે પણ તારે એની હારે સંબંધ રાખીને કામું છે. આવા નકટા હોય ને એની હારે સંબંધ ન રખાય. આ મારો હાડુ ભાઈ, આ તારી બેનનો ઘર, સમજતો નથી જરાય. આના લીધે તો મારે બીજા કોઈ હારે પણ સંબંધ તોડવો જોઈએ. સમજદાર તમે હોય ને તો. જો કે સમજદાર કોઈ ઈશારા કાફી. હા એટલે તારે મારે સંબંધ પૂરા કરવા તો કરી નાખો, બીજું હું ન્યા. હા અમે તમને ક્યાં કોઈ સંબંધની પડી જ છે? તમારા માટે તો બધાય સંબંધ એક જાતની રમત જ છે. ગમે ત્યારે સંબંધ બાંધવો ને ગમે ત્યારે સંબંધ ગમે ત્યારે તોડી હા નાખવો. તો પણ છે ને એને ભાન પડવી જોઈએ કે હગામાં છે ને આવી રીતે ન કરાય. છે તો મારો હાડુભાઈ ને હગો, પાયર કોઈ નથી જરાય. હગ્ગો હાડુભાઈ છે તો એને ખબર ન પડે કે આ મોટો હાડુભાઈ કામ કરે છે, ત્યાં આપણે કામ કરવા ન જવાય, બીજા ન જવાય. તો તમને પણ એટલી ખબર ના પડે કે આ નાનો કામ કરે તો આપણે ત્યાં કામ કરવા ના જવાય. આપણે આપણું કામ બદલાઈ નખાય. અને હા શું કહું ને તો સમજણ શક્તિ મોટામાં હોવી જોઈએ, નાનામાં નહીં. લે એટલે એ બુદ્ધિ વગરનો છે, એને ખબર ન પડે. કામ તો હું ત્યાં કરતો હતો ને, હા આગળ મેં એના કામમાં દખલ અંદાજી કરી હોય તો બરાબરની વાત છે. એટલે તો તમે બુદ્ધિ વગર ના છો. તમને કામ કરતા હતા, મુખી બાપા એને કઈક કામ આપ્યું તો એટલું સમજી લેવાનું કે તમારા કામમાં કઈક ભૂલ હશે તો જ મુખી બાપા એને કામ આપ્યું હોય ને. પણ નહીં, મુખી બાપા એને કામ કેમ નથી આપ્યું એ નથી જોતા કે મેં કઈક ભૂલ કરી હશે, મારો કઈક વાંક હશે, એટલા માટે મને મુખી બાપાએ ના પાડી દીધી કામની. હા બધી પડોશની લપ છે ને, હા મારા બેટા મુખીડાથી ઊભી થઈ છે અહીંયા. હા મુખીએ છે ને, હા એને જ બધી ઘો કરી છે. હા ગામમાં બધાયને જ્યાં હોય ત્યાં દબાવ્યા કરે અને બધાયની સામે હારો રહે. અને મારા બેટાએ મારા રોટલા પર પાટું માર્યું અને એ પાછું મને કીધા વગરનું. મને લાગે છે આ મુખીને જ મારે પોખવો પડશે પહેલા તો. આ હાડુભાઈને તો પછી પોખીને તોય હાલ છે. હે હું પોખવાની વાત કરો છો? કોને પોખવો તમારે? આ મુખીડાને. આ મારો બેટો આ ધોળા કપડા પહેરી લીધા, માથે બંડી ઠપકારી અને માથે પાઘડી પહેરીને ગામમાં નીકળી પડે વટ. મુખી મુખી ખબર તો પડતી નથી. પાવલીની મુખીનો દીકરો થાય છે. તમને બીજું કઈ આવડે છે? જ્યાં હોય ત્યાં બસ માથાકૂટ કરવી, મારપીટ કરવી, બાધું. કોક આરે કોક દિવસ ક્યાંક પ્રેમથી વાત કરો ને તો આપણી બે માણા વાત સમજે પણ નહીં. હાને તો જ્યાં હોય ત્યાં મારફૂટ કરો ને બાધો ને ઝઘડા કરો ને બસ એવું જ આવડે. જો હું તમને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તમારા લોકોને જેમ કરવું ને એમ કરશો. મારી બેન આવી હતી, આવશે. હા હવે હું જોઉં છું તારી બેન કેવી રીતે ઘરમાં આવે છે. હવે જો આ તારી બેન છે ને ઘરમાં આવે ને
એટલે યાદ રાખજે તારો વારો પડી જાય. હાય વાંધો નહીં, વઈ જાય ઘર મૂકીને. હામી નથી રહેવું તમારી ભેગું. થાકી ગઈશ તમારાથી, કંટાળી ગઈશું. છે નહીં હારે એને હંધાઈ બાંધીને જાવું છે તમારે. આ તો ગામ લખણ એવા કરે જ બાંધવું પડે. સીધી ને હાલતા કોઈ બાંધે નહીં. અત્યાર સુધી કોઈ બાંધ્યો છો? એટલે આખા ગામમાં તમે એક જ સીધા, આખું ગામ અવડું તમે એક જ સીધા છો એમ ને? હા સીધા સહી અમે તો. આ કોઈ છે ને અમને સાળો ન કરે ને તો અમે હારા જ સહી. અને આ મુખીએ છે ને મને કીધું નથી કે ભાઈ તું બીજું કામ ગોતી લેજે, અને એમને મોલાને રાખી લીધો. અને ઓલો બુદ્ધિ વગરનો પાછો ત્યાં કામ ઉપર આવી હોય ગયો. બોલો, એને ખબર ન પડે કે આપણે હાડુભાઈના સંબંધ છે એ બગડ છે, એટલી એને ભાન ન પડી. એને થોડી ખબર હોય કે મુખી બાપાએ તમને વાત નથી કરી છે કે ડાયરેક્ટ કામ ઉપર રાખ્યા છે? એને કઈ ખબર હોય? તો એકવાર મને પૂછવું જોઈએ કે નહીં? એને એક વાર મને પૂછ્યું એને હાશે ખોટે? પણ એને શું પૂછવાનું હોય? એને તો કામ ઉપર રાખ્યા ને કામની જરૂર નથી તો કામ કરવા આવી ગયા. હવે તમને છે, તમને કોઈ ખારી નોકરી માટે કે તો તમે ના પાડશો? તમે વયા જ જાઓ ને. અરે પણ આપણા હગા હોય ને તો હું ન જાઉં. આ બીજા હોય તો વાત અલગ છે હજી. બસ હવે સત્યવાદી થવાનો ધંધો બંધ કરો. કેટલા સત્યવાદી છો ને મને હંધી ખબર જ છે. અને જોવો, હા મારી બેન સંબંધ પૂરો કરવાની વાત છે ને ક્યારેય કરતા નહીં. હા કાંઈ વાંધો નહીં. હા કહેવાય છે ને કે આપણી પથારી આપણા જ ફેરવે, કારણ કે એને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં પાથરી છે. આ પારકાને ન ખબર હોય. હા તું મારી બાયડી થઈ, આ મને સાથ દેવાને બદલે હા તારી બેનને સાથ દેશો, પણ કાંઈ વાંધો નહીં. આ વખત આવે ને હંધું જોવાઈ જાહે કે કોનામાં કેટલું છે ને કોણ કેટલામાં છે. હા એ તો જોવાઈ જ જાહે કે કોણ હારે છે ને કોણ હારે નથી. અને તમે કીધું ને કે આપણી પથારી આપણા જ ફેરવે, આપણને જ ખબર હોય છે. તો આપણી પથારી આપણા ક્યારે ફેરવે? કે જ્યારે ખબર હોય કે આ પથારી એવડી દિશામાં કઈ દિશા, અહીંયા કીડિયારો ઈભળું છે કે સીવડો છે, ત્યારે જ આપણા છે ને પથારી બીજી જગ્યાએ પાથરવા જાય. કાંઈ વાંધો નહીં. અત્યારે છે ને બોલી લે, તારો દી છે. જેથી મારો દી ફેર્યો ને તેથી તને બહુ પસ્તાવો થાય, યાદ રાખજે. હવે કોઈ દી ખોટા હોતા જ નથી કે અમારો દી બોલવાનો આવે જ નહીં. હા મારા બેટા બેટા કાળિયાને કામ સિંધીને ટાણાહાર કરે જ નહીં. હજી ટ્રેક્ટર લેવા નથી આવ્યો. લે આમાં કેટલું ધ્યાન રાખવું ને. હા, રામ રામ મુખી બાપા. રામ રામ. બોલ ભાઈ. કાંઈ નહીં, અમારા હાઠુભાઈ વિશે ફરિયાદ કરવા આવ્યો છું. જુઓ મુખી બાપા, મેં છે ને આ ગામનું રખેવાળું કરવાનું પદ તમારી પાસેથી સામે હાલીને માગ્યું નથી. આ તમે મને કીધું હતું કે આ ગામમાં અમારે નવજુવાનની જરૂર છે અને તારી અંદર અમને એ બધી વસ્તુ દેખાય છે ને અમારે તારી જરૂર છે, એટલા સારુંથી તમે મને બોલાવીને આ રખેવાળું કરવાનું કીધું તું કે નહીં? હા તો હું વાત હું છે એમ બોલ ને. હાડા પગ કરે છે એ મને ધમકીઓ મારે છે. મને કહે છે કે મુખી બાપાને તારી ફરિયાદ કરી અને ગમે એમ કરીને હું છે ને તને આ રખેવાળના પદમાંથી કાઢી ન નાખું ને તો કહેજે. હવે તમે કહો મુખી બાપા, એ મારો હાઠુભાઈ છે તો એને સમજવું ન જોવે? જો તારો હાડુભાઈ આડો પગ કરતો હોય ને તો મને સીધો કરતા આવડે છે, કારણ કે આ રખેવાળું મેં તને વાપ્યું છે અને આ ગામ મારું છે, કે એના બાપનું નથી. બરાબર? એટલે તારે એનાથી કઈ બી નથી જવાનું, સમજો? મુખી બાપા પીવાની વાત નથી, પીવું તો હું કોઈ નાથી નહીં, પણ વાંધો એ વાતનો છે કે મારો હાઠું રહ્યો ને હાલો કદાચ એની સામે હું બાદથી બાથે પીડી લઉં, મારે ઘેરે મારી ઘરવાળીને જવાબ આપવો પડે. એટલા સારુંથી ને મને છે ને આ બધી માથાકૂટમાં પડવાનું મન નથી. તમે એક કામ કરો, આ કંઈક છે ને યોગ્ય નિર્ણય લઈ લો ને ગામના બધા લોકોને ભેગા કરીને હેરખા સમજાવી દો કે આમાં કોને શું કરવાનું છે ને, એટલે વધારે એ વિશે બોલતો બંધ થઈ જાય. જો ગામમાં શું કરવું ને એ મારે બીજા પાસેથી નિર્ણય નથી જાણવાના. મારે શું કરવું છે એ મારે પોતાને જ જોવાનું છે. બસ મેં તને રખેવાળું હોપ્યું છે, તારે કરવાનું છે. પછી તમારે વ્યવહારે હાડુભાઈ કાંઈ તકલીફ ઊભી થાય એ તો તમારો પ્રશ્ન છે ને. તો મુખી બાપા તમે જ કહો, આમાં મારો શું વાંક છે? મેં તમને આ પાડી અને આમે તે એ વારા ઘડીએ જો વૈસે આવતો હોય ને જેમ ભાવે એવું વર્તન કરતો હોય તો પછી આખરે એક સમય એવો આવશે કે અમારે બે વૈસે બાંધવાનું થાય ને તો આખું ગામ તમને સવાલ કરશે, અમને નહીં કરે. જો ભાઈ, મેં પહેલાં એને રખેવાળું હોપ્યું હતું, પણ એ આ ગામ રહ્યું મોટું, એકલો નથી પહોંચી વળતો, એટલે મેં તને હોપ્યું છે. અને રહી વાત બીજી સંબંધની, જો ભાઈ હું તને એટલું જરૂર કહું, પહેલું મહત્વ કામને આપવાનું, પછી સંબંધને, કારણ કે કામ પહેલું છે. જો હું તો જાણું છું કે મારે આ ગામ પ્રત્યે શું કરવાનું છે ને શું નથી કરવાનું, પણ એનું મન કોણ જાણે કેવું છે. જ્યારે હોય ત્યારે હામો મળે ત્યારે ટણી કરે છે, ધમકીઓ મારે છે. પછી મને થયું કે છે ને આખરે એને જે કરવું એ ભલે કરતો. હું એકવાર આવીને તમને અંધી વાતની જાણ તો કરું. આ તમને જાણ હોય તો ક્યારેક ગામ વિશે તમારે બે શબ્દ કેવા થાય કે આમાં વાંક કોનો છે ને કોનો નહીં.
જો ભાઈ, તું તારું કામ નિભાવ, અને તારો હાડું જો વાંકા સૂકો થતો હશે ને તો સીધો કરતા મને આવડે છે. એટલે તું છે ને એ વાત ઉપર બહુ ઉપાધિ નહીં કર. જો મુખી બાપા આવું કહેવાય તો નહીં, પણ સતાય તે તમે તો જાણો જ છો ને કે એ કેવી રીતના કામ કરે છે અને કેટલાય કાળા ધોળા કર્યા છે એણે. તો કે તમારા રાજમાં એણે આમ તો ઘણું બધું વિકસાવી લીધું છે. એટલે અંદર ખાને હું તો તમને એ જ કહેવા માંગુ છું કે મારામાં એવું કાંઈ આવશે નહીં. એટલે તમે છે ને જરાય ચિંતા ન કરતા. જો ભાઈ, તું મને શિખામણ આપે છે તારી રીતે બરાબર છે, પણ મને બધી જ ખબર છે. એટલે જ મેં તને આ રખેવાળું આપ્યું છે, અને ધીરે ધીરે કરતાં એને આઉટ કરવાનો છે. બરાબર? જો ડાયરેક્ટ આઉટ કરી દઉં તો બિચારો એ પણ એક મજૂર માણસ છે, તો રોટલાનું શું કરે. એટલે મેં વિચાર્યું કે પહેલાં તને કામ સોંપું, ધીરે ધીરે તું બધું સંભાળતો જા. એટલે પછી એને ધીરે ધીરે એવું લાગશે કે તમારા બંને વચ્ચે ખટપટ ચાલે છે, તો હું એને આઉટ કરી દઈશ. બરાબર છે મુખી બાપા. અને આ જો મારે તમને એક વાત કરવાની હતી કે આવડું મોટું ગામ છે, આખા ગામમાં મારે તો સમયસર હાજર રહેવું જ પડશે. તો પછી આમ થોડી ઘણી જો ગાડી કે કંઈક બીજી ગમે સાયકલ કે ગમે નાની મોટી સુવિધા થાય તો શું છે કે સમયસર હું ગામમાં બધે હાજર થઈ શકું. એટલે થાય તો કરજો ને મુખી બાપા. હા ના થાય. આપણે ઓલા હું રામલાને કહી દઈશ ને, એની પાસે એક સાયકલ પડી છે, આપી દે તને. કારણ કે રામલાને મેં નાનું હુનું કામ હોપ્યું છે, પણ એને બહુ ધોળા નથી રહેતા. સાયકલ મારી જ છે, પડી રહે છે, તો તને આપી દે. ઠીક છે મુખી બાપા, હાલો તો હું રજા લઉં. હા, અને એક વાત તારી ઘરવાળીને કહી દેજે કે આમાં બહુ માથું ન મારે. સંબંધ તમારો એક બાજુ અને આ રખેવાળું પહેલા. હા હા, હું હંધી વાત કરી લઈ બાપા. હાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો બેટો હાઢુનું હક પણ લઈને આડો પડે છે, પણ એને ખબર નથી આ ગામ એના બાપનું નથી, મુખીનું છે. મારું બેટું જો ધીમે ધીમે થાકી ગઈ હું તો. લે હે લાકડા હું કાપું છું ને તું થાકી ગઈ. હા, મારા બેનના ઘરે ગઈ હતી, ત્યાં હાલતી હાલતી આવીને તે થાકી ગઈ. અડધે લગીન તો સકડો મળ્યો રોયો. પછી હું કે ખબર ઈ કે મારે તો આમ કઈક ભરવા જવાનું છે, તો તમે અહીં ઉતરી જાઓ. એક મિનિટ લઈ ગયો. બોલો પૂરા. હા, તને તારી બેનની ઘરે જવાની ના પાડી હતી ને, હું કામ ગઈ હતી? તમે કારે ના પાડી હતી? તમે તેમ કીધું તું તારે જાન તાર બેનના ઘરે, મને શું વાંધો છે? હવે તને કીધું તું સાંજે આવીને પાછી સલાહ શિખામણ આપી જ થી કે રેવા દેજે, ત્યાં જાતી નહીં, એને ગમશે નહીં. ત્યાં જઈને દોઢ થી આવી. હવે જોજે. હા, તારા હું કેતું એને બનેવી. હા, તારા બનેવી છે ને સીધી ના નહીં બેહે, આવશે અહીંયા. તમે છે ને હાવ ખરાબ જ વિચારો છો. ઘરે ખારું વિચારો. અને મારું તો એવું છે કે આપણે બે જણા એકથી બેનના ઘરે જઈ રોટલા બોટલા હંધાઈ હારે ખાવી ને એને મજાની હવાઈનું કરવી. તું જા, તને બહુ મજા આવે છે ને. હે, દુશ્મનની ઘરે જઈને ખાવા જવાની વાતો કરસ? શરમ નથી આવતી? ઈ ક્યાં આપણા દુશ્મન છે? તો ક્યાં હારો માણા છે? હે, હાડુભાઈ છે, હાડુભાઈ. કોઈ દી અહીંયા આવ્યો? કોઈ દી પૂછ્યું તને કે તમારા ઘરની પરિસ્થિતિ કેમ છે, તમે કેવી રીતે જીવન જીવો છો? અને વળી પાછી તું કહે છો કે તારા બનેવી છે. આ બનેવીને કોઈ દી હાલીનું લાગ્યું નહીં, પણ તને બહુ ઠઠો છે કે વારા ઘડીએ ત્યાં જવું છે, ત્યાં જઈને બધી ખબર અંતર પૂછવા છે. આવી તારી બેન? હે, તારી બેન કોઈ દી આવી છે આપણી ઘરે? દર વખતે તું જ ત્યાં જાશો. બોલ લીધું? ના, હજી બોલવું છે. બોલવા હારું તો ઘણું છે મારી પાસે. બાકી છે ને તું છે ને મને છે ને વધારે આમ ગુસ્સો આવે ને એવું ન કરતી હો. ચાલુ વાતમાં તમે આમ કરો ને તેમ કરો એમ કરતી જ નહીં. જ્યારે હોય ત્યારે વળી મોટા ઉપાડે જારી ફરીને બેનની પાસે. જાણે બેન બધી સલાહ શિખામણ દેતી હોય ને આપણું ઘર હાલતું એની જેમ કરશો. તમને હું કહું છું, આ ગુસ્સો થૂકી દો. આ માણાનો મગજ ખરાબ કરે ગુસ્સો. અને રહી વાત આ બનેવીની, તો બચારાની પરિસ્થિતિ એવી નથી કે અહીંયા આવી શકે. હામ હારી છે, પણ કામમાં ને કામમાં વ્યસ્ત હોય તો ઈ ન આવે તો કાંઈ નહીં. આપણે ન અગાસવી, આપણે ન જઈ આવવું જોવે. બરાબર છે. મતલબ કે હું નમતું મેલી દઉં. હાલ, હું કદાચ નમતું મેલી દઉં, પછી શું થાય? મારા હાથમાંથી તો કામ જાહે જ ને. હે, આખા ગામનું રખોપું એના હાથમાં આવી જાય. આ તમને ખબર છે,
આ કૃષ્ણ ભગવાને 9999 ગાળું ખાધી હતી. હા પછી ઈ બોલ્યા. પછી એને છે ને સક્ર લઈને સામે વાળાનો વધે કર્યો તો ઈ તને ખબર છે? આથી તમે કરી આવો જાઓ બનેવીનો વધ. હા તો ખોટું હોય ને બોલવું પડે. એટલે તું મને ભગવાનના ઉદાહરણ દઈને શાંત કરવાની કોશિશ કરશો, મને ખબર પડે બધી. આપણે છે ને ચાણક્ય હું કે માણસ ગમે એવો ખરાબ થઈ જાય, આપણે એને જેવું નહીં થવાનું. ના ના, ચાણક્યએ એવું કીધું છે કે સામે વાળો જેવો હોય ને એવા બનીને રહેજો, નકર છે ને ડાળિયા સૈના હમતીને ફેંકી દે તમને. તમે મારી વાત કે ના ના, તારી પાસે જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન મારી પાસે છે. તું તારી જગ્યાએ સાચી છો તો હું મારી જગ્યાએ સાચો છું. હું કાંઈ ખોટો થોડો છું? પણ મેં ક્યાં કીધું કે તમે હા ઘી ઢોળાય તો એ ખીચડીમાં ઢોળાય. હા તમે છે ને આમ જો, હા એકવાર છે ને મસ્ત મીઠી સા પી લો ને બનેવીના ઘરે તો હંધુય સમાધાન થઈ જાય. ના, અને ના. આ મુખી બાપા હાટું થઈને હું કરવા બાંધવું? ખોટી વાત પડે તારી. બીજી નોકરી ગોતલો ને આમ જો મારી વાત નહીં માનો તમે મારી. કેમ? હટાન લગી નોકરી જ ગોતતો તો હું. હા ત્યારે તારા બનેવીને તો એવું ન લાગ્યું કે એણે મને કંઈક સાથ સહકાર આપવો જોઈએ? કોઈ દી આવ્યા નથી, 2 પૈસાની મદદ નથી કરી. અને હું જ્યારે મારો સમય આવ્યો છે ત્યારે એનો વિચાર કરીને મારી નોકરી જાતી કરતો. એમ હવે જાવા દે, ખોટી વાત ન કરતી હો. આ ગામનું રખોપું હું જ કરી, બાકી જોઉં છું કોણ આડી નો આવે છે. પણ બનેવી સાહેબ તમારા હાટું નોકરી ગોતતા જ થા, પણ આ તમારા લાયક નોકરી મળવી જોવે ને. બસાવવાના જેટલા પ્રયત્ન કરવા હોય એટલા કરી લે. અંતિ સમજણ પડે છે મને, કઈ ગાંડો નથી હું. કેટલું બોલે રે બાપા, આ ક્યાં ભટકાણા. ના, હું જ બોલું છું, તું તો કાંઈ બોલતી જ નહીં. હે હા, એટલી મિનિટ થી તું બકવાસ કરશો એનું કાંઈ નહીં. બકવાસ ના સમજાવું છું, પણ સમજતા જોવે ને. તારી વાત માર નથી માનવી હો. જા, આ તારથી જ કંટાળી ગયો છું. બેગ તો જા, મારે લાકડા કાપવાના છે. મને મારું કામ કરવા દે ને પછી જાવું છે મુખી બાપાને મળવા. જા. આમ જો બરફ મૂકો ને મગજ ઉપર. છે બરફ છે અહીંયા? હે આખા ગામમાં કોઈ ઘેર ફ્રીજ નથી ને તારે બરફ મેલવો? જા આમ. અરે ઠંડો. અરે જા નહીં, નકર હવે આ કવાડો લઉં છું. ખોટો વાહે ઘા આવે નહીં કરતા જા નહીં. મને મારું કામ કરવા દે ને. જા. એવી મોટી શિખામણ દેવા, આમ કરજો ને તેમ કરજો. પોતે જવાનું બંધ કરતી નથી ને પાછી મને કે અરે રસ્તામાં છું મેં તમને કીધું તો તું મારી પાસે કઈ છે નહીં સાધન બાધન, તો વાર તો લાગે જ ને. હા લ્યો, હું ફોન કરું પછી. હા હાટુભાઈ આવ્યા? હા મૂકું. હા, મુખી બાપા રે વહીવટ હાલતો છે ને બધો? હા તો હાલે જ ને. આપડા કઈ કામ થોડા નાના છે. આ મોટા કામ હોય તો મુખી બાપા જ વહીવટ કરવો પડે. અને મેં તને કંઈક કીધું તું, યાદ છે તને? ભૂલી ગયો? તે વળી મને શું કીધું તું? હે તને મેં કીધું તું કે તું આ ગામ મેલીને વિયો જજે. હજી આ ગામમાં પડ્યો છે ને હજી મુખિયા વહીવટ ચાલુ રાખ્યા છે. પણ હું કામ ને ગામ મેલીને જાઉં અને ખોટી દાદાગીરી ન કરતા હો. જો હું સોખા શબ્દોમાં કહી દઉં છું, મને મુખી બાપાએ કીધું છે ને કે એ બધી જગ્યાએ મારી હારે છે. જ્યાં સુધી મુખી બાપા છે ને ત્યાં લગન હું કે જવાનો છું નહીં. એ મને કહે તો વિયો જાય. એટલે તું આ મુખી બાપાને ખોળે બેસી ગયો એમ ને? હે? અને મારી વાત સાંભળી લે, આ છે ને તે મારા જોડામાં પગ નાખ્યો છે. હા, એટલે એ તમને બધાને ભારે પડશે. આ મુખીને તો કહી દીધું છે, પણ તને કહી દઉં છું કે તું છે ને સાનો મનો આ ગામથી મૂકી અને તારા ગામ વયો જા. તારા અહીંયા રહેવાની જરૂર નથી. એટલે આ છે ને ગામનું રખોપું છે મારી પાસે છે ને, મારી પાસે જ રહે. ક્યાંય જવાનું નહીં થયું. મેં મુખી બાપાને મળીને હંધી વાતચીત કરી લીધી છે. હા, એણે કીધું જ છે કે આ વહીવટ હું કામ તમને નથી આપવા માંગતા. હવે ભાઈ થાતું ન હોય તો મેલી દો ને. હું કામ ખોટો પોતાનો પગદંડો જમાવો છો. હવે ઈ વહીવટ તારે કરવાની જરૂર નથી કે મારથી થાય છે કે નહીં. એ બધું હું ફોડી લે. હે આ તારે મને સલાહ દેવાની જરૂર નથી. આ તને કીધું ને એટલું કહે. આ તું છે ને મારા ભાણામાંથી આમ કોળિયો ભરવા આવ્યો છો, એ આ મને મેળ નહીં આવ્યો. આ તો પણ હાસવીને નાખો તમારું ભાણું. હું ક્યાં ના પાડું છું? આ મુખી બાપાએ મને ભાણું ધર્યું એમાંથી ખાવાનો પ્રયત્ન કરું છું. અને આમે તે મુખી બાપાએ જ્યાં લગન મને કીધું છે ને ત્યાં લગન તમે મને છે ને આ ગામમાંથી હું કોઈ પણ જગ્યાએથી કાંઈ નહીં કહી શકો. એટલે તમે ધ્યાન રાખજો બોલવામાં. બાકી મુખી બાપાને જઈને ફરિયાદ કરે ને તો ટાંટિયા તોડવી નાખશે તમારા. અરે તારે ધમકી કોને મારશો? તારે જેને કહેવું હોય ને કહી દેજે. અને બીજી વાત, આ તને સમજાવું છું શું કામ ખબર છે? કે તું મારો હાડુ ભાઈ છો ને એટલે. બાકી છે ને આપણે બીજો કોઈ હોત ને તો કેદુનું ઢીમ ઝાડ દીધું હોય. ખબર જ છે. આ બધું છે ને આગા એટલા બધા વરોથી તમે રખોપા કરતા નથી આવ્યા. આ ઢીમ ઢાલતા આવ્યા છો એટલે જ તમારું હાલે છે. બાકી ના કાંઈ તમારું ગામમાં હાલે એમ નથી. નાખું કામ જાણે છે એટલે જ ફરિયાદ કરી છે. અરે ગામ ભલે ને જાણતું હોય, એ તારે જ્યાં વહીવટ કરવાની જરૂર છે. તું ખાલી તારો વહીવટ કરી તો ઘણું છે. મારો જ વહીવટ કરું છું. હું ક્યાંય જવાનો નથી ને આ જ ગામમાં પડ્યો રહેવાનો છું. અને ખાસ કરીને આ રખોપું તો હું મૂકવાનો જ નથી. થાય ને એ કરી લેજો. જાઓ. લે હાલે. આ લાગે છે આને છે ને આ ગામમાં કેવડાવવું છે કે હાડુભાઈને માર્યો.
મને એવું લાગે તું માર ખાવાનો છો હવે. આ તો મેં કઈ બંગડી નથી પહેરી હો. હાથ ઉપાડતા મને આવડે છે, હું હાથ ઝાલી લઈ. એટલે આખું ગામ વાતું કરતું હોય છે તો 2-4 વાતું વધારે કરશે. કે છે ને હાઠુભાઈએ આવેશમાં આવીને હાઠુભાઈ ઉપર હાથ ઉપાડ્યો તો સામે હાઠુભાઈએ તેના હાથ પગ ટાંટિયા તોડ નાખ્યા હો. જો આ તું હજી કહું છું નાનો છો ને એટલે હું મારી મર્યાદામાં છું. આગળ મારો મોટો હાઠુભાઈ હોત ને તો તને બતાવી દે કેટલી બે હો થાય. એટલે મારી સામે છે ને આ જીભા જોડી કરવી રહેવા દે અને તને જેટલું કીધું છે ને એટલું કર ને એમાં જ તારી ભલાઈ છે. મારે જે કરવું છે ને એ જ હું કરી. તમે કહો ને એમ તો હું કરવાનું જ નહીં. અને આમે આ તમે કહો તો છો ને કે હું તમારા કરતા મોટો હોત તો હાથ ઝાલી લેત હે, તો હાથ તો હું ઝાલી શકું. હા મને ઉપાડતા આવડે 2-3 ઉપાડીને નાખી દીધી હોય પણ હું એવું કરવામાં નથી માનતો ને ભાઈ. હે આ શાંતિથી પતે એમ છે. આ તમે સમજી જાઓ થોડા દી ઘેર બેહવું પડશે કઈક બીજો કામ ધંધો કરશું. એવું થોડું છે કે આમાં પડ્યું રહેવાય. આ તો આ કામ ધંધો તું નથી ગોતી શકતો, મને સલાહ દેશો તે. આ કારણ કે હું કઈ તારા જોડામાં પગ નાખવા નથી આવ્યો, તું આવ્યો છો તો તું બીજું કામ ગોતી લે ને. પણ મને હું કામ કહેશો? બીજું જ કામ ગોતું છે મેં. પેલા રખડવાનું કામ હતું અને આમે તે ઘણી લોકોની સેવા સાકરી કરી છે. ત્યારે મુખી બાપાએ મને બોલાવ્યો છે કે આમથી આમ તો બોલાવ્યો ને. એટલે તને કઈ લાજ શરમ જેવું છે કે હગામાં આવું ન કરવાનું હોય અને તું આ ઘરના ઘેરે જ તે ધાડ પાડીને બેઠો? હા હું તો ધાડ પાડીને બેઠો હાલો નહીં. પણ આ તમે શું કરી રહ્યા છો? મેં તો સાંભળ્યું છે કે તમે તમારી ઘરવાળીને એવી શિખામણો આપતા થઈ ગયા છો કે મને ઘરમાં નહીં ગળવા દેવાનો, મને બોલાવવાનો નહીં. હે બાયલા હોય ને બાયલા ઈ બાયુને શિખામણ દેવા જાય, મારી જેવા મરદ નહીં. હવે જો મર્યાદામાં રહેજે તું. અને મારી બાયડી છે, મારે હું કેવું હું નહીં મને ખબર પડે છે. એટલે તને કીધું છે ને કે ગામમાંથી નીકળી જાય એટલે નીકળી જવાનું, નકર હારાવટ નહીં રહે. હવે આ તો થાય ઈ કરી લે જા, નથી નીકળવાનો. અહીંયા જ ઊભો રહી ને તારી સામે જ ઊભો છું. હું કરી લઈ તું બોલ ને કરી હું લે. હા તું એમ નહીં માને. હા મારે છે ને કઈક સબકલું તને બતાવવું જ પડશે. હાલો હાથ ચોપ ચાલો તને કેટલી વાર કીધું? મારો બેટો મારી સામે પડે છે. હા ગામનું રખોપું છે ને ઘણા વર્ષથી હું કરું છું અને હું જ કરે. પરિવાર સામે આવ્યો ને તો શાંતિ મારી નાખું મારા બેટાને. પણ હેતલ આને વાગ્યું કેવી રીતે ને? શેક આંખમાં વાગ્યું છે, જો તો ખરી. હારું આંખ નો ફૂટી, નકર આંખ ફૂટી ગઈ હોત તો હા કોણે દોઢા કર્યા હતા બાંધવા જવા હાટું. આ હગા બનાવી હારે બાંધેસ પાળિયાની જેમ. પણ મારો થોડીને કઈ વાંક છે? થયું હું ઈ કે મને જોવા દે. આ જોવા એવું નહીં. એલા જોવા તો દે મને. અરે માડી કેટલું વાગ્યું છે આને તો. હાડુભાઈને મેં કેટલી વાર કીધું તું કે હું ગામ છોડીને જવાનો નહીં તો મળ્યા હાથ ઉપાડવા. બોલો બા. પણ બાપ હું એમ કહું છું કે એક જણ નો નમે તો એક જણને નમી જવાય તો સમાધાન થાય કે ન થાય? આ છે ને હગાના ધંધામાં આ જ થાય. કોઈ નમે નહીં. ઓલો કે હું ઉપર ને ઓલો કે હું ઉપર. અરે પણ શરૂઆત જ આણે કરી હશે બાંધવાની, મને તો એમ લાગે છે. મેં કાંઈ કર્યું નહીં. ઉભો રે. શરૂઆત ગમે એને કરી હોય પણ આ ધંધા જ ખોટા છે. હગામાં ધંધા અને ભાગીદારી કરાય જ નહીં. પણ બા એવું નથી. આ હગામાં ધંધા ને ભાગીદારી કરાય જ તે, પણ એક જણને નમતું દેવાય એમાં કઈ થઈ ન જાય. ઠીક. આ કૂતરું આપણને બટકું ભરે, તમે આમાં કૂતરાને બટકું ભરવા જાવ? કૂતરું ને માણા બે એક છે નહીં ને, એમાં સમજી જાય કૂતરું ખાઈ જાય. પણ આ બે માણા બાંધે ને એમાં તો એમ જ થાય કે હું જ મોટો છું, હું કામ નમું. પણ આને મેં સમજાવ્યા હતા કે તમે છે ને આ બીજી નોકરી ગોતી લ્યો ને, રખેવાળી કરવાનું મેલી દો. આપણે બંનેવીને આપ્યું છે તો આપણા ક્યાં ઘી ઢોળાય તોય ખીચડીમાં જ ઢોળાય છે ને. બટા આની વાત સાચી છે, ખોટી વાત છે નહીં. તે બીજી નોકરી ગોતી લીધી હોત તો. જોતો મૂકી બાપાની પાસે અંધી ફરિયાદ મેં કરી જ હતી બા. મેં કીધું તું કે અમારે હાટું હોય છે, સંબંધ બગડે ને એવું કાંઈ કરવું નહીં. તો મુખી બાપાએ જ મને કીધું કે એ છે ને બહુ આરામનું થતું જાય છે. હા જ્યારે હોય ને ત્યારે ગામના કોઈ કામકાજ કરતો નહીં અને ગામની રખેવાળીના નામે ઘર ભેડા છે. એટલે હું છે ને હારા માણાને હંધુય સોંપી દેવા માંગુ છું. એટલે મેં કીધું કે હશે બાપા પણ મારે તોય પડવું નહીં. આ મુખી બાપાએ કીધું હું બેઠો છું ને, હું છું ને ત્યાં સુધી તારો વાળે વાંકો નહીં થાય ને. આ કોઈ વાતે સમજતો નહીં. જ્યારે બહાર જાવ ને બા ત્યારે બાદે જ છે મારી હારે. મને લાગે છે કે આ મુખી બાપો છે ને બેવ કોર બોલતો હશે. તું જાય ત્યારે તારી કોર ને ઓલો જાય ત્યારે એની કોર.
એમાં જ બાંધવાનું થઈશ બા. હા હા, નકામું ક્યાંક બીજે વાગી ગયું હોત તો આમ જોવો તો હા બધું હોજી ગયું છે. આમ જુઓ તમે. આંખે તે અંદર લાલ લાલ લોહી આવી ગયું છે, હોજી ગઈ છે. પણ બા, આ દર વખતે આ મારી ઘરવાળી થઈને મારો વાંક કાઢે છે. એને નો સમજવું જોઈએ કે આમાં મારા હાઠુભાઈનો વાંક છે. તો મારી મારો વાત- કાંઈ વાંક નહીં. મારી વાત સાંભળ. માન કે ઈ તારી વાત માને તો ઈ તારા હાડુઆ રે ઈ કઈ ધીંગાણા કરવા જવાની હતી? આપણે જ સમજવાનું હોય. અને સાચી વાત છે હેતલની, આપણા માણાને સમજાવવાના, સામેવાળાને સમજાવીને કાંઈ ફાયદો નથી. અને બા હું તો એમ કહું કે આ છે ને એક હાથે તાળી નો વાગે. ઈ વાત તો સાચી જ છે, પણ બેવ હરખા છે, તોરીલા મગજના ને જુવાન છે બેવ, એટલે કોઈ નમતું ન મૂકે. પણ મારો વાંક નહીં તો હું કામ ખોટું નમતું મેલું બા? તમે મને ઈ કયો. મુખી બાપા એમ કહે છે કે તારે જ તે રખેવાળી કરવાની છે, તારા સિવાય બીજો કોઈ ગામમાં રખેવાળી કરવા નહીં આવે, અને ઓલો વિરોધ કરે છે, તો એમાં હું કરી શકું? સાંભળ, કોઈ પણ માણા હોય ને ઈ પોતાને તો હરિશ્ચંદ્ર સમજે. ઈ પોતાનો વાંક તો કોઈ દી નો કાઢે, અને જો કાઢે ને તો પછી આ બધા ધીંગાણા થાય જ નહીં. સમજી જાય, નમી જાય. તો અને મુખી બાપાએ કીધું તો એ તમારા મુખી બાપા ન કહેવાય કે ઈ મારે બનેવી છે. મુખી બાપા માફ કરજો, 1 કરોડ રૂપિયા આપો ને તોય હું કોઈ ઉપરવટ ન જઈ શકું. એવું બોલતા આવડે કે નથી આવડતું? બીજી વાતોમાં તો બહુ જીબડા હાલે છે બા. સાંભળ, આ મુખી બાપાએ તને એમ કીધું કે રખેવાળી તો તારે જ કરવાની છે, તો તારે એમ ન કહેવાય? એક કામ કરો, મારા હાઢુને સામે બેહાડી દો ને અમારા બેવની વચ્ચે છે ને સમાધાન કરીને તમારે જે નક્કી કરવું હોય ને એ કરી લો. તમે મને એકલાને કહો છો ને મારા હાઢુને એકલાને કહો છો. આમાં ઈ નમતા નથી તો હું કામ નમું? હા, અને હંપીને કામ કરો તો હું બાંધવાનું થાય બા? તું મેં મુખી બાપાને આંધું કીધું તું, પણ હવે તમને કેવી રીતે વિશ્વાસ અપાવું? પણ જુઓ, આજે મારું માથું ભાંગ્યું છે. બની શકે કે કાલે મારી ઉપર જીવલેણ હુમલો કરે. આવું ન બોલો. ગમે એમ કરીને રોકવા જ પડશે. હેતલ, એક કામ કર બેટા, ઈ બધુંય બાંધણ તો હાલ્યા જ કરશે. દવાખાને આને લઈ જા ને આને કઈક દવા કરાવ, નહીં તો આમને આમ આ કઈ હારું નથી થવાનું. હાચી વાત છે. અને આ બનેવીએ જે કર્યું છે ને હાથ ઉપાડીને તો બહુ ખોટું જ કર્યું છે. પણ એકની જીભ હાલે ને એકનો હાથ હાલે, આમાં આપણે કોને હાસા ગણવા? પણ કઈ બનેવીને આમ થોડા હાથ ઉપાડી લેવાતા હશે? તાણે છે ને કઈક કર્યું જ હશે તો જ એ હાથ ઉપાડે. અને સાંભળ, હું ને તું જોવા તો ગયા નહોતા, એટલે આપણે જો એને કહેવાય જઈએ ને તો એ તો એમ કે મેં કઈ નથી કર્યું, એને શરૂઆત કરી, ના કે એને કરી. આમાં આપણે કોનો પક્ષ લેવો ને એ મને ખબર ન પડે. કાંઈ નહીં, આ હોજીન દડા જેવું થયું છે, હળદર લગાડ દઉં, બીજું હું કહું છું દવાખાને લઈ જા. હળદર બળદર થી આ નહીં થાય. હળદર તો છે ને લોહી નીકળ્યું હોય ને, અને હળદર દાબો ને તો લોહી અટકી જાય છે. પણ આ તો છે ને ડોક્ટર પાસે લઈ જ જવો હાલો પડશે. ઊભા થાવ, પડતા નહીં. સારું થાય ને એટલી વાર છે. જો હજી આવડતો પણ હમાતો જ નથી. એ હાલ હારું તો કર, પેલા ઊભો થા. હવે હું મૂઠુડાવીને બેઠા છો હો. તો શું કરું? હા હું કહું તો તારે કરવું નથી, અને તારી બેન ને અહીંયા આવ્યા કરે, અને તું એને અહીંયા જ્યાં કરો છો. અને તમે કાંડ શું કર્યા છે? એનું માથું ફેડ્યું નહીં હંધુય? તો કરવા પડે. વાયડી નો થાય તો હંધુય થાય. તમારું માથું ફેડ્યું હોત તો એને તો ફોડી નાખ્યું હતો મારું, મારી સામે જ થઈ ગયો હતો, પણ ભેગું ન છું એનાથી. એના સંસ્કાર છે ને તમારા કરતા ક્યાંય હારા છે, એટલે તમારું માથું ને ના ફાડ્યું, તમે એનું ફોડી નાખ્યું. આ તો છે ને લખણ ઝલકાવે તો હંધુય થાય, સમજાણું? અને લખણ છે ને આ સંસ્કારની વાત કરી માં તું. સંસ્કાર છે ને બધાના હારા જ હોય, પણ છે ને એને આછે કરીને મારા રસ્તામાં આવ્યો હોય. હા ખબર છે એ તો કોણ કોના રસ્તામાં આવ્યું નહીં. અને મુખી બાપાએ ચોખ્ખું કીધું જ તું કે આ તમારા છે ને કામમાં ખેલે દાંડા નગરા વધી ગયા છે. હા હું મારું કામ સારું જ કરું છું, પણ આ મૂકીને છે ને હવે ફટકું છે. પોતાનું મોઢું કાસમાં જોવું નથી અને બીજાને કેવું છે. કુમાર, બા આવો બેહો, આવો બા. અને પિયુષ બા? ના ના, કેમ બા આ બાજુ આવવાનું થયું એ પણ જાણ કર્યા વિના? હા તો આવવાનું થાય જ ને. તમે બધા કરો છો જેવું તે. પછી મારે છે ને બે હાડુભાઈમાં મારે સમજોતા કરી કરીને મારું આવી બને છે. એટલે તમને ખબર પડી ગઈ લાગે ઝઘડાની. તો ઓલા દેવાંગ કુમારનું માથું ભાંગ્યું અને આંખ ફોડી નાખી તો આવું જ પડે ને. અને હું કુમાર તમે તે હું બેવ જણા બાધ્યા કરો છો ઉંદર બિલાડાની જેમ. તમારે છે ને અહીંયા મને ઠપકો દેવાની જરૂર નથી. હા, અને તમે તો હરિશ્ચંદ્ર, તમે તો બહુ હારા, એટલે તમારાથી તો કાંઈ ભૂલ થાય જ નહીં. હા મારી ભૂલ કઈ છે નહીં. હા હું જ્યાં કામ કરતો હતો ત્યાં આડો પગ કરવાની શું જરૂર હતી? હે એ તમારા જમાઈને ખબર ન પડે કે મને પેલા વાત કરવી પડે? આ મારા કામમાં
એને આડો પગ કરીને કામ રાખી લીધું તો હું કરવાની જરૂર હતી? કુમાર કુમાર એક વાત કહું, આ ભૂલ ગુનો એ બધું છે ને આપણી પીઠ જેવું છે. આપણને આપણી પીઠ નથી દેખાતી ને એમ આપણી ભૂલો આપણને ન દેખાય, પણ સામેવાળાની ન હોય ને તોય દેખાય. મારી કઈ ભૂલ જ નથી, તે મને દેખાય ક્યાંથી? ભૂલ એની જ છે. ભૂલ એની જ છે. આમ તો તમારો આત્મા કહેતો જ હશે કે ભૂલ તમે જ કરી છે, પણ હવે માનવા તૈયાર નથી. આમ જોવો, આ તમે છે ને એના હાહુ છો ને મારા હાહુ છો હો, એટલે તમારે છે ને બે જમાઈ હરખા વાવા જોઈએ. આ તમે એનો પક્ષ લઈને આવ્યા છો અત્યારે, આ સમજાય તારે બાને. આ મને શીખામણ દેવાની જરૂર નથી કોઈને. એ જે કહે છે ને એ સાચું જ કહે છે, હા. પણ તમારે કે તમારા મગજમાં કોઈ વાત ને ઉતારવી છે. અને બા તમે હું કામ બે હવા ભાગવત કરો છો? હા, પાડા ઉપર પાણી રેડો ને એવું થાય છે, એનામાં કઈ બુદ્ધિ જેવો સાટો જ નથી. કુમાર મારી વાત માનો. તમને શું લાગે છે મેં નાના જમાઈને કાંઈ નહીં કીધું હોય? હું એને ધખીને આવીશું અને હવે તમને કહેવા આવીશું. તમે તો મોટા છો, થોડુંક સમજો નહીં તમે? હા બસ, આ મોટા છે એટલે લઈ ખાધું છે, અમારે સમજવાનું, એને સમજવાનું જ નહીં. એ ભૂલો કરે ને અમારે જાતું કરવાનું બધાને. હા, કરવું પડે. નાના છે ઈ. નાના છે તો જાતું અમારે કરવાનું. જો અને છે ને એને પછી સમજો, પેલા આને સમજાવો કે જો બોલવામાં જરાક ભાન રાખે. કોની સામે કેમ બોલવાનું ખબર નથી પડતી. હું એનો ધણી છું, મારી સામે મર્યાદાથી વાત કરવી જોઈએ. અને આ ઉકારા તુકારા મારી સામે કરે છે અને ઓલાનો પક્ષ લે છે. રોટલા એ મારા ઘરના ખાય, એના ઘરના નથી ખાતી. લ્યો અહીંયા આવી ગયા એટલે હવે ધણી છો તમે એના. પણ ધણી પણ હું બતાવ્યું છે કોઈ દી? હારા મોઢે એની હારે વાત કરીશ કોઈ દી? તમે ક્યાં ન્યારે વળે મોઢે વાત કરી છે? અત્યાર સુધી હાસવતો હતો તે. આ તો હમણાં એના ઓલા મારા હાડુના ગાંઠે બેહી ગઈ. લે તમે મારી હારે આવું બોલો છો તો મારી ગેરહાજરીમાં તમે આને હું નહીં કહેતા હો. બા જો એ છે ને અમારા બે માણાનો પ્રશ્ન છે. એ મને હાસવે નો હાસવે. અત્યારે વાત શું છે કે આણે જે ભૂલ કરી છે ને બસ એની માફી માંગી આવે, અને જેના નસીબનું કામ હોય ને એને મળે. હા, ભૂલ કરી લે, હું માફી માંગવા દઉં. અને જો મેં ભૂલ કરી નથી માફી માંગવા દો. અને ઈ તો ઓલા સામે ઈ મારો નાનો આડુ ભાઈ છે, મોટો નહીં તો એની માફી માંગો. માફી માંગવા આવી પડે મારી. જોવો વાક છે ને તમારો છે એટલે માફી પણ તમારે જ માંગવા જ આવી પડશે. અને જીજ્ઞા માફી ન માગે ને તો આપણે મગાવીએ નથી. એવી જબરજસ્તીથી માફી માગવી ને એના કરતા ન માગે ઈ સારું. પણ હું એમ કહું છું, હાલો એણે કામ લઈ લીધું અને તમને ન ગમ્યું તો તમારે ખસી જવું તું, પણ મારીને એને અધમો હું કામ કરી નાખ્યો. વાહ, હા મારું કામ એ લઈ જાય મારે ખરી જવાનું? હા, ક્યાંનો ન્યાય? હે તમારા કમાવાની તેવડ નથી કે એક જ કામ વાહે પડ્યા છો કે પછી હાથમાં બંગડીયું પહેરી છે એટલે કામ હાટું બાંધો છો? તેવડ હોય તો બીજું કામ ગોતીને બીજું કામ કરી લેવાય. જોયું આ તમારી છોડીના સંસ્કાર? આવું શીખવાડ્યું ને તમે? સાચું જ કહે છે ઈ. અને એક વાત મારી એ માની લ્યો કે સમયથી પહેલા અને નસીબથી વધારે ક્યારેય કોઈને મળ્યું નથી. એટલે ગમે એમાં તમે માથાફોડી કરીને જો કામ લેશો ને તો એમાં તમારું કાંઈ નથી વળવાનું, એને તો બીજું કામ મળી જાય. અને જો આટલામાં સમજી જાવ ને તો ઘણું છે. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઓ. પણ બા બેહો તો ખરી ખીડક તો. ના ના, એનામાં કામ હશે જવા દે ને, હજી ઓલાને સમજાવવા જાવું જો પડશે. આ જમાઈ આવા બુદ્ધિ છે કે નહીં તમારામાં કે તમારી માં તમારા વખતે રાખતા જ ભૂલી ગઈ હતી હાવ? આ તમારે જ બધાને બુદ્ધિ, આ તારી માયા બુદ્ધિ નાખી દીધી. જો ને તારે વધારે બુદ્ધિ થઈ ગઈ. જે કહું છું ને હાસું જ કહું છું. એ મારે તારી યાર લપ નથી કરવી ખોટી, સમજાણું? ક્યાંથી કરો? માફી તો છે ને હું આજે નહીં માગું ને કાલે નહીં માગું. હું છે ને નાનો નથી થતી, સમજાણું? એટલે મને આ બીજી વાર કહેતી નહીં, નકર તારો વારો પડી જાય પાછો. બીજું આવડે છે હું તમને? બોલો રાયજો હમણાંથી હોશિયારી કરે છે પણ જોઈ લેવો. જય શ્રી કૃષ્ણ મુખી બાપા. જય શ્રી કૃષ્ણ. આવો બેહો. પણ તમારી ઓળખાણ ન પડી. આપો ઓળખાણ. તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું. હા બોલો ને. હું એમ કહું, આ તમારી વાડીમાં બે જણને તમે રખોપા કરવા આપ્યા છે ને, હા હા, એ બેવની હું હાવું છું. તો એવું છે એમ ને? હા, એ તો બેવ બોલો. મારા જમાય છે. હા હા. પણ મુખી બાપા મોટી તકલીફ એ છે ને કે એ બેવ જણા છે ને ઝઘડે છે. કોણ જાણે બેવને હું છે? એક કે તું આ કામ છોડી દે ને ઓલો બીજો કે તું કામ છોડી દે. સમજીને તો કામ કરતા જ નથી. તો તમને હું એમ કહેવા આવી છું કે મારા નાના જમાઈ છે ને એને આ કામમાંથી છૂટા કરો અને એને છે ને કોઈક બીજું કામ ગોતી દો. હવે મને વાત આખી સમજાણી કે એ બે તમારા જમાય છે એમ ને? હં. એમાં મોટો જમાય છે ને એ થોડોક આખા બોલો તો છે જ, એમાં નાના જમાઈનો કાંઈ વાંક નથી. મોટાને મેં સેત્યો હતો છતાં એની મારકૂટ કરી તમારા નાના જમાઈ ઉપર. મારકૂટ કરી એટલે ઓલાની આંખ ફોડી નાખી છે અને માથામાં વાગ્યું છે. જો અત્યારે દવા ચાલે છે એની.
તો છે ને આમાં તમે એમ કહેશો કે નાના જમાઈને કંઈક બીજું કામ હોપો નહીં. તમારો નાનો જમાઈ છે ને બહુ સીધો અને સાદો માણસ છે, એને મારે ત્યાંથી ક્યાંય નથી ફેરવવો. પણ આ તમારા મોટા જમાઈને છે ને પણ આ ગામ છોડાવવું એવો વિચાર કરું છું. ના ના મુખી બાપા, એવું નથી કરવું. કોઈના પેટ પર લાત નથી મારવી. એ ભલે ને કમાતા હોય, એક કામ કરીએ ને, નાના જમાઈને કોઈક વાડી ભાગવી આપી દો, એ આખી વાડી સંભાળશે અને કામે કરશે. તમારો મોટો જમાઈ છે ને હાથે કરીને પગ ઉપર કુવાડો માર્યો છે. મારી સામે તે દિવસે આવ્યો ને તો જાણે એ મુખી હોય ને એ રીતે વાત કરતો છે. એટલે એકવાર તો એની હવા કાઢવી જ છે કે આ મુખીની સામે પડે છે ને એની શું દશા થાય છે. હા, એ તો મને ખબર છે, એ થોડાક તોરીલા સ્વભાવના છે. પણ મને એમ થાય કે આપણે કહેવાય છે ને કજિયાનું મોં કાળું. આપણે ઝઘડો નથી કરવો. મારા નાના જમાઈને કરી દો ને એનાથી છૂટા, તો એ બિચારા એનું કર્યા કરે. જો તમારે તો બે દીકરીઓને બે જમાઈ હરખા જ હોય એટલે તમે આ રીતે બોલો છો. પણ મારા માટે બે હરખા નથી. મારા માટે નાનો જમાઈ છે ને તમારો, એ એની જગ્યાએ હાચો છે, મોટો ખોટો છે, તો એનું પરિણામ એને ભોગવવું પડશે. એ વાત સાચી છે. તમે એનું પરિણામ એને દેહો, કાં તો ગામ છોડાવી દેહો અને કાં કામ છોડાવી દેહો. પણ પછી થાય એવું ખબર છે, તમે તો કામ છોડાવીને છૂટી જાઓ, પણ એ મોટો છે ને એ મારા ઘરે આવીને પછી બાદશે ઓલાઈને હારે. એ વાતે તમારે સમજવા જેવી છે. કાંઈ નહીં, હાલોનો હું વિચાર કરીને હું નિર્ણય લેવો એ કશ અત્યારે કાંઈ કહેતો નથી. બાકી આ તમે થોડીક આજીજી કરો છો એટલે હું વિચારવાનો સમય માગું છું. બાકી આવા નપાવટ માણસો માટે છે ને વિચારવાનો સમય હોય જ નહીં, ધડને ફળ જ હોય. હા, એ વાત સાચી. પણ એ કેવું, એ બેવ પારકા હોય ને તો થઈ શકે એવું. આ તો બેવ મારા જમાય, તમે તો છોડી દેવો, પછી અહીંયા બાંધવા આવશે. એની આંખ ફોડી નાખી એટલે ઓલો બિચારો ઊભો નથી થઈ શકતો, મારો નાનો જમાય. પણ આટલું બધું તમારા મોટા જમાઈએ કર્યું છે તો જમાઈ પણ થોડુંક મૂકી દો અને એને શિક્ષા આપવા દો, તો એને ખબર પડશે અને સીધો હાલશે. હું શું કામ એને સજા દઉં? એમાં દુઃખ તો મારી દીકરીને જ થવાનું છે ને. અને એ એને પાછી મોકલી દે તો પછી જિંદગી આખી એને રોડવે કોણ? હા યાર, તમારી વાત આવી બધી ઘર મેટલ છે ને એટલે જ હું થોડોક વિચારવાનો સમય માગું છું. બાકી તો અત્યારે છે ને તમે ફરિયાદ લઈને આવ્યા કે નાના જમાઈને માર્યો છે ને આગ ફોડી નાખી, તો આ જ ઘડીએ હું એને ગામ છોડાવું. પણ હવે તમારે તો ડાબીને જમણે આગ છે એટલે તમે તો કાંઈ બોલી. મારે તો બેવ હરખા છે. નાનો જમાઈ સીધો છે ને તો પછી આપણે એને બીજું કામ આપી દઈએ એટલે ઉપાધિ જ નહીં. અને એ તો મારો છે ને નાનો જમાઈ, તમે જે કામ દો જે કરો ને એમાં એ રાજી જ રહે. મને ખબર છે, મેં એ માણસમાં માણસાઈ જોઈને જ આ કામ હોપ્યું છે. હું કાંઈ હલી દલીને એમનામ કામ હોપી દઉં એવો માણસ નથી. પણ એની જગ્યાએ આ જેટલો સારો છે ને એટલો જ મોટો નપાવટ છે. હા હોય. હવે જો 5 આંગળીઓ હરખી તો હોય નહીં. કોક આવું હોય ને કોક આવું હોય. અને આપણામાં કહેવત છે, નરાથી નારાયણ વેગળો. એવા મણા હોય ને એનાથી આપણે 2 ડગલા પાછળ ચાલવું એટલે ઉપાધિ જ ન આવે. કાંઈ નહીં, હવે હું મારી રીતે વિચાર કરીને કાંઈક નિર્ણય લઉં છું કે જેથી કરીને તમને અંદરો દુઃખ ન થાય. હા હાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારો બેટો કાળિયો છે ને માથું કાઢી ગયો છે. મુખીના બાપ બનવાની કોશિશ કરે પણ ઊંધા માથે લટકાવવાની જરૂર છે. પણ આ ડોહીની દયા આવે છે મને. જોઉં છું હવે શું કરવું. એ જોયું ને મુખી બાપા, આ કેવી હાલત કરી નાખી છે મારી. મેં તમને પહેલાં જ કીધું હતું કે તમે એને તમારી રીતે સમજાવી દેજો, પણ નહીં. તમે કીધું કે હું મારી રીતે વાત કરી લઈ, તું રખોપા કરી ગામના. મેં તને બરાબર જ કીધું તું ભાઈ, પણ આ તો તમે બે અંદરો અંદર હાડુભાઈ છો ને અને તમારે વધારે દુશ્મની ન થાય એટલા માટે હું ચૂપ બેઠો છું. બાકી મારો માણસ મૂકેલો હોય અને એની ઉપર કોઈ પણ આંગળી સીંધે એટલે સમજી લેવાનું. મુખી બાપા જલકાવે તો ખાય, તાના મને રહેતા હોય તો કાંઈ ન થાય. જોયું ને મુખી બાપા, તમે અહીંયા સવો છતાંય મને ધમકીઓ આપે છે તો સાંભળી લે ભાઈ. આ છે ને હાથ ઉપાડ્યો છે ને મને વાગ્યું છે ને એટલે શાંત છું. બાકી બીજી વાર જોઈ લેજે, સારું થાય એટલી વાર છે. આ બોલોમાં જરા કીધું ધ્યાન રાખજો, નકર આ એક ખોટી છે ને બીજી ખોટી જતા વાર નહીં લાગે. હા તો હું જોઉં છું. બસ તમે બે છે ને બહુ બાંધી લીધું, પણ આ તો તમે બે હાડુભાઈ છો ને એટલે હું તમારા બંનેનો ઝઘડો મઠારવા માંગુ છું
અને તમે મારા બેટા હજી અહીંયા મારી પાસે આવ્યા છતાં બાંધવાનું બંધ નથી કરતા. ક્યાંથી કરે બંધ? આણે મારા જોડામાં પગ નાખ્યો છે. આ હું ગામનું રખેવાળું કરતો હતો તો અહીંયા હું ડાયટું છું ને બાપાનું તો અહીંયા આવું એને પડ્યું. જોયું ને મુખી બાપા? બસ બસ મારી વાત સાંભળો, એક કાન ખોલીને. તમને મંજૂર હોય તો આ પાડજો, નકર અંદરો અંદર કૂટીને મરો. મારા બાપનું કાંઈ નથી જતું, બરાબર? તમારી વાત છે ને ન્યાયની હશે જ નહીં, એટલે મને મંજૂર નથી. અત્યાર દીનો કહી દો તમે. સાંભળ પહેલા મારી વાત. જો મારી વાત એ છે કે ગામનો રખેવાળ આ રહે છે. હા, મને ખબર જ હતી. સાંભળ, અને ખેતી છે એ તારે ખેડવાની છે. એટલે બેને હું નોખા નોખા કામ સોંપી દઉં છું. જો તમને બંનેને મંજૂર હોય તો રાજી ખુશીથી આ પાડો, નકર અંદરો અંદર બાંધીને મરો તો મારું કાંઈ જાતું નથી. મુખી બાપા, હા તમારાથી આવા શબ્દો ન બોલાય. અને તમે હા એક આંખ તો ફોડી છે, બીજી ફોડવા માંગો છો. રેવા દે ને હેતલ, તું હું કામ માથા પછાડે તારા? હા બેયને છે ને પાડા ઉપર પાણી નાખો ને એટલું જ છે. અને બનેવી સાહેબ, હા તમને છે ને આવા નહોતા ધાર્યા. હા તમે જાણ્યા જોયા વગર સીધા હાથ ઉપાડી લીધા. હા તો ઠીક છે, નકામું માથા બાથામાં ઘા વાગી ગયો હોત તો? મેં છે ને જાણી જોઈને નથી કર્યું. જાણી જોઈને એને હંધું કર્યું છે. એને નો સમજી જવાય તો પછી બસ હવે તમારું જૂનું ઉખેડવા માટે અહીંયા તમે નથી ભેગા થયા. અને આ આદમીની વાત છે, બાયું બે બંધ રહો. આ બે ભાઈઓને બોલવા દો. તમારા બે હાડોને સમાધાન કરી અને મેં જે કામ હોપ્યા છે એ કરવા માટે રાજી સવો. બસ જો આ મને કામ મળતું હોય ને તો મને કાંઈ વાંધો નહીં, પણ સમજૂતીથી થાય તો ભલે. બાકી બાંધવાનું થાય તો કાંઈ મેં બંગડ્યું નથી. બસ બસ લે. બોલ ભાઈ, તારું શું કહેવાનું છે? જો તમે નક્કી કરી જ નાખ્યું છે તો પછી મારું કાંઈ બોલવા પડ્યું રહેતું નથી. અને અમે બે છે ને હાઠુભાઈ છીએ. હાઠુભાઈ મટી જવાના નથી. મને તો પહેલેથી કાંઈ વાંધો નહોતો, પણ આ તો માંડ કરીને કામ મળતું હતું એટલા સારું થઈને જ હું બળ કરતો હતો. અને એટલે જ હું એમને સામું બોલતો હતો. અને આ તો છે ને કાળિયા, તારી હાહુ મારા ઘરે આવી હતી અને એને મને સમજાવ્યો કે બે મારી દીકરીઓ છે, એકાબીજીને દુઃખ થશે તો દુઃખ તો મને જ થશે. એટલે મેં કીધું હવે મારે સમજૂતી ઉપર નિર્ણય લેવો પડશે. બાકી નકર કાળિયા મુખીની સામે જે ઉષા અવાજે બોલે ને એને બાર ગાવ તો મૂકવા જ પડે છે, બરાબર? બાપા, અમારે તમારી સામે બોલવું નહોતું, પણ આ વાતનું ખોટું મને એટલે લાગ્યું કે આ બધું મારી જાણ બહાર છું. અરે કદાચ એણે મને કીધું હોત ને કે ભાઈ મારે અહીંયા કામ કરવું છે, તમે બીજું કામ ગોતી લ્યો, તો હું હરખે ગોતી લે. એટલે મારો દુશ્મન નહોતો, મારો હાડુભાઈ જ હતો. હાઠુભાઈ ખોટું હું કામ બોલો છો? પહેલી વાર આપણે મળ્યા હતા ત્યારે મેં જ તમને વાત કરી હતી કે મારી પરિસ્થિતિ સારી નથી. અને આમે તે મને જો કદાચ કોઈ નાનું મોટું કામ મળતું હોય તો તમારે આપવા દેવું હતું, પણ મેલો ને. બસ હવે એ બધું મેલો અને તમને બે આ કામ હોપે આમાં રાજી સવો. હા આપો જવાબ કે તમારે બેન હજી બાંધવું છે તો તમારે બેન બાંધવું હોય ને તમે બે બેનો વહી જાય અમારા માવતરે. હા અમારે કાંઈ બાજુ હા તો માફી માંગી લો એકબીજાની. હા અને સમાધાન કરી લ્યો, જેથી કરીને તમારી હોળીમાં અમારે બે બેનું ન પીલાવાનું રહે. તો હું શરૂઆત કરું છું. ના તું રહેવા દે, ભૂલ મારી છે, હું જ વધારે થોડોક બોલો થઈ હા ગયો. તો પણ માગો ને માફી, બે હાથ જોડી. તમે માંગો હાથ આપું છું, જોડી. પણ શાંતિ રાખને હા હા જો હાડુભાઈ, હવે જે થયું ને એ હંધું ભૂલી જાવ અને આપણે છે ને નવેસરથી બોલો હામું જોઈ. હા પણ તું શાંતિ રાખને ઘડી. આપણે બે છે ને પહેલા હતા ને એમ એવી રીતે જ રહેવું હોય અને હવના કામ હવ કરશું. અને તારે કાંઈ મારી જરૂર પડે ને પછી તું નવો છો તો મને કહેજે, હંધું ક્યાંથી ક્યાં લાવવું તો હું તને તારે બધી સલાહ સૂચન આપી. હવે છે ને બે હાડું વસાડે સમાધાન થયું છે ને તો તે એની આંખ ફોડી છે. ઘરે જઈને લાપસી ખવડાય એટલે બે હાડુના હક પણ એમના હસવાય રહે, બરાબર? હાચી વાત છે. બાપા તમારે મને કહેવું ન પડે, આમ તો મારા હાડુભાઈને મારા ઘરે જ લઈ જવાનો હતો, કારણ કે કીધું મેં લાપસી નથી ખાધી. હા તો જાઓ વેલા હે. હાલો આપણે મુખી બાપા, પહેલા તમે હાલો ને લાપસી ના આંધણ મુકાવાના. તમે આજ અમારે અહીંયા અમારી ઝૂંપડી પાવન કરી દો. એલા ભાઈ હું અહીંયા આવીશ તો તમે પાછા બાદ છો, એ કરતા તમે અંદરો અંદર સમજીને લાપસી ખાઈ લો ને. નહીં બાધી મૂકી બાપા, હાલો ને. હવે હાઠુભાઈ કહે છે ને આટલા વર્ષ પછી બોલાવતા હોય તો ના હું કામ પાડો છો? હાલો હાલો. આવ હાસુ. હા વાંચું. હાલો અને હવે છે ને ધોખો ન રાખતા કે આ જો તારા બનેવીએ કોઈ દી આપણને બે બટકાઈ ખવડાવ્યા છે. હવે લાપસી તમે એ ખવડાવી રામાયણ મૂકો ને મને લાપસી ખવડાવી હોય તો હાલો. અલા મુખી બાપા પેલા ગયા હાલો હાલો. હાલો હાલો. એલા મને દેખાતું ને હાથ તો પકડ.